હરે કૃષ્ણ. ચાલો પ્રાર્થના તરફ આપણે આગળ વધીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાધ્વેતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુ સુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્યાદેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. તમારા બધાના માઇક ચાલુ કરો, આપણે બધા સાથે મળીને હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ. હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી. આમ આટલા બધા હરે હરે કૃષ્ણ કૃષ્ણ પ્રભુજી. આટલા બધા ભક્તો એક સાથે જયારે ભગવાનના નામનો જય ઘોષ કરે તો આમ સ્ક્રીન ધ્રુજી જવી જોઈએ, પણ એવો ખાસ કઈ અવાજ આવ્યો નહીં. એકવાર ફરીથી ચાલો, બધા હાથ ઊંચા કરો. હરે કૃષ્ણ ચાલો ચાલો ચાલો. કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે હરે. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. પ્રણામ. સાદર પ્રણામ. રામ રામ હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. વેલકમ વેલકમ. ધર્મેશ પ્રભુ, હરે કૃષ્ણ. શંકરલાલ પ્રભુજી અને હમણાં જે કોઈ જોડાયા છે બધા જ વહાલા વૈષ્ણવો, જ્યોતિ જેઠવા માતાજી, કિરણ સાધુ પ્રભુજી, હરે કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુ. વેલકમ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ. અને યસ વિક્રમી કૃષ્ણ પ્રભુ, દક્ષા માતાજી, ધર્મેશ વેકરિયા પ્રભુ, ઉમાકાંત ઠક્કર પ્રભુજી, વેલકમ વેલકમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. મિત્તલ કોખર માતાજી, ચંદ્રિકા માતાજી, વેલકમ. હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. બધાનું સ્વાગત છે, બધાનું. જ્યોત્સના માતાજી, હરે કૃષ્ણ, વેલકમ. સ્વાગત છે તમારું બધાનું. મોના માતાજી, ઓકે ઓકે. ઉર્વશી માતાજી, વિક્રમી કૃષ્ણ પ્રભુ આવી ગયા. ઓકે, બહુ મોટું લાંબુ લિસ્ટ છે, પણ બધા જ વહાલા વૈષ્ણવોનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત કરું છું. આપણે 4 અધ્યાયની ચર્ચા પૂર્ણ કરી ચૂક્યા છીએ. આજે આપણે 5મા અધ્યાય તરફ આગળ વધવું છે. હવે તમે તમારું માઇક બધા બંધ કરી દો, મ્યુટ કરી દો. આપણે 7-8 મિનિટ 10 મિનિટ જેવું થોડું રિવિઝન કરી લઈએ, પછી 5મા અધ્યાયમાં આપણે એન્ટ્રી લઈએ. તો મને કહો, તમે લોકો હાથ ઊંચો કરો કે પેલા અધ્યાયની અંદર શું આવે. હું રોજ એકનો એક પ્રશ્ન પૂછું છું, કારણ કે આ બહુ મહત્વનું છે. 18 દિવસમાં આપણે આખી ભગવદ્ ગીતાનું ઓવરવ્યુ યાદ રહી જવું જોઈએ. પેલા અધ્યાયમાં શું, બીજામાં શું, ત્રીજામાં શું, ચોથામાં શું.
પેલામાં શું આવે? પેલા અધ્યાયમાં ચાલો દીપ્તિ ભટ્ટ માતાજી બોલો, પેલા અધ્યાયમાં શું આવે? શોર્ટ એન્ડ હરે સિમ્પલ કૃષ્ણ. આન્સર. હા. ત્રણ લોકોની મનસ્થિતિ, શંખના સૈન્ય નિરીક્ષણ અને અર્જુનના યુદ્ધ ન કરવાના 5 કારણો. એમાં 4 પેલા અધ્યાયમાં ને 5 બીજા અધ્યાયમાં. હરી બોલ. પરફેક્ટ માતાજી, પરફેક્ટ. બરાબર ને? આ પેલો અધ્યાય પૂરો. બીજો અધ્યાય વિશે કહો. અદિતિ દેવીદાસી માતાજી, બીજો અધ્યાયમાં શું ભણ્યા? માઇક ચાલુ કરજો માતાજી, માઇક ચાલુ કરજો. હું આત્મા છું, કોઈ હા, આનંદ નથી, કોઈ આનંદ નથી. એનો પાપનો જવાબ, ભય, એનો પાપનો જવાબ ભય, પછી કુટુંબી પરંપરાના એનો જવાબ પછી અનિર્ણિતા, એનો અનિવાર્યતા. જવાબ, એનો જવાબ. 5 પ્રશ્ન અને 5 પ્રશ્નના જવાબ એટલે બીજો અધ્યાય. બરાબર ને? સ્થિત પ્રજ્ઞના લક્ષણો અને આપણે આ ભૌતિક જગતમાં શું કામ દુઃખી થઈએ છીએ, હું પતનનું આત્મા કારણ છું. શું? પતી ગયું માતાજી? ઓકે. બીજો અધ્યાય કમ્પ્લીટ. ત્રીજો અધ્યાય બરાબર. નિરાલી માતાજી બોલો, ત્રીજો અધ્યાય. ત્રીજો અધ્યાય શું આવે? માઇક ચાલુ કરો, કમાન. આપણી પાસે સમય બહુ ઓછો છે. જો આમ જો ઘડિયાળ ભાગી રહી છે, ટીક ટીક ટીક. હમણાં કલાક થઈ જશે. ત્રીજા અધ્યાયમાં આપણે જે પણ કર્મ કરીએ છીએ દરેક કર્મ ભગવાનને સમર્પિત કરીને કરવું જોઈએ. ત્રીજો અધ્યાય મતલબ કર્મયોગ. બરાબર ને? કર્મ તો કરવાનું જ છે, કર્મ કર્યા વગર છૂટકો નથી. પણ અર્જુન, કર્મ એવી રીતના કરજો કે પાપ અને પુણ્ય બંનેનું બંધન એની અંદર થાય નહીં. જેમ જેમ આગળ ભણશો તમને ખબર પડી જશે કે પાપ અને પુણ્ય બે બાંધે છે અને બે આપણને મુક્તિ પ્રાપ્ત કરાવી શકતા નથી. પુણ્ય પણ નહીં અને પાપ પણ નહીં. પાપ કરશું નીચલી યોનિમાં જશું, પુણ્ય કરશું તો ઉપરની યોનિમાં જશું. ઇવન તમે દેવતાઓ પણ બની શકો સ્વર્ગલોકમાં જઈને. ફાયદો કઈ નથી. દેવતા બનશો, તમારું પુણ્ય હશે ત્યાં સુધી ત્યાં રોકાશો, આનંદ કરશો, ભોગ ભોગવશો, અને જેવું પુણ્ય પૂરું થઈ જશે ને, ક્ષીણે પુણ્ય મૃત્યુલોકમ વિસંતિ, આગળ શ્લોક આવશે, તમે પાછા નીચે પડશો. તો ઇવન દેવતાઓ બનીને પણ કોઈ ફાયદો નથી, મુક્તિ નહીં મળે. પુણ્ય કરવાથી તમે દેવતા બની શકો, લિબરેશન ના થાય, મોક્ષ ના પ્રાપ્ત થાય. તો ત્રીજો અધ્યાય ત્યાં પૂરો થઈ ગયો. ચોથો અધ્યાયમાં શંકરલાલ પ્રભુ કહો, ગઈકાલે શું ભણ્યા? હા, હરે કૃષ્ણ પ્રભુજી. યસ પ્રભુજી. ગઈકાલે આપણે અર્જુનનો પ્રશ્ન હતો કે કર્મમાં આગળ વધવું કે ત્યાગ માર્ગ અપનાવવો. હવે બીજા અધ્યાયમાં કહ્યું કે ભગવાને કહ્યું કે તું ઊભા થા અને યુદ્ધ કર. એવું પણ કહ્યું. તો પછી અર્જુન પાછું એવું પણ કહ્યું કે અર્જુન, તું શરીર નથી, તું આત્મા છે, તો પછી આ માથાકૂટમાં શા માટે પડવું? આ પછી ભગવત ગીતાનું અસ્તિત્વ એ પૃથ્વી પર જ્યારથી પૃથ્વીનું સર્જન થયું ત્યારથી એનું અસ્તિત્વ છે. હવે આ ભગવત આપણે ગીતા પણ સમજવી હોય તો સમજવાની પદ્ધતિ એ છે કે પ્રમાણિત ગુરુની શરણાગતિથી સમજી શકાય. બરાબર. આપણે સમજી શકતા નથી. આ પરંપરા દ્વારા મળતું જ્ઞાન છે, જે આ પરંપરા રાજર્ષિઓએ જાણી અને એ પછી આ પરંપરા લાંબા ગાળે દુષ્ટ લોકોના કારણે લુપ્ત થઈ. ઓકે, થેન્ક યુ પ્રભુજી, ખૂબ ખૂબ ધન્યવાદ. તો 4 અધ્યાય આવી રીતના પૂરા થયા અને 5મા અધ્યાયમાં આજે એન્ટ્રી. પેલો અધ્યાય, અર્જુનને યુદ્ધ નથી કરવું, ભગવાનની સામે દલીલ મૂકી દીધી, ભગવાન મારે યુદ્ધ નથી કરવું, હું જંગલમાં જતો રહીશ, ભીખ માંગી લઈશ. તો બીજો અધ્યાય આવ્યો, ભગવાને અર્જુનના 5 દલીલના જવાબ આપ્યા. પણ અધ્યાયમાં બીજા અધ્યાયમાં બધું આપ્યું એક સાથે, જેની અંદર સાંખ્ય યોગ પણ છે. આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, એને સાંખ્ય યોગ કહેવાય, જ્ઞાન યોગ. બરાબર. ભગવાને પાછું એવું પણ કીધું કે તને સ્વર્ગ પણ મળશે, હતો અપ્રાપ્સ્યસી સ્વર્ગ, જેને સકામ કર્મ કહેવાય. બરાબર. એ પણ વાત થઈ. ભગવાને એ પણ કીધું કે કર્મણીય વાધિકારસ્તે મા ફલેષુ કદાચન, નિષ્કામ કર્મ કરો, તો નિષ્કામ કર્મ પણ ભગવાને આપ્યું. ભગવાને એમ પણ કહ્યું કે હું કહું એમ કર, નેહાભિક્રમ નાશોથી પ્રત્યાવાયો ન વિદ્યતે, તો ભક્તિ યોગ પણ આપ્યો. આ બધા જ યોગ એક સાથે કમ્બાઈન આપવાના કારણે અર્જુન become confused. Not Arjun, we are, આપણે. તો અર્જુન ત્રીજા અધ્યાયમાં આવીને પૂછે છે ભગવાન, પ્રભુ એક વસ્તુ કહો ને, સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર, શું કરું, યુદ્ધ કરું કે ભાગી જાઉં? એક વસ્તુ કહો. ત્યારે ભગવાન ત્રીજા અધ્યાયમાં આવીને કીધું, અર્જુન કર્મ તો કરવું પડશે, તું ક્ષત્રિય છો, તારો ધર્મ છે, તારે યુદ્ધ કરવું પડશે, તું એક આદર્શ બનીને દેખાડ સંસારની અંદર. પણ એ કર્મ અર્જુન એવી રીતના કરજે, હું કરું એ ભાવનાથી બહાર નીકળીને, મારા ઓર્ડરને ફોલો કરીને તું કરે છો એ ભાવનાથી કર, તો બંધન નહીં થાય. ફરીથી ઉદાહરણ યાદ કરો. આપણને પ્રશ્ન થાય કે બે વ્યક્તિ સેમ કામ કરે છે, એકને પાપ લાગે છે અને એ નીચલી યોનિમાં ઉપરની યોનિમાં ઘૂમે છે, અને એ જ કામ બીજો વ્યક્તિ કરે છે અને જેનો મોક્ષ મળી જાય છે. કારણ સરહદ ઉપર રહેલા સૈનિકોનું ઉદાહરણ તમે યાદ રાખો, વારંવાર. બરાબર. સૈનિકોને એનો જયારે કમાન્ડર ઓર્ડર આપે છે, ફાયર,
તો ધડ 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 કેટલાને મારી નાખે છે, એને કોઈ સજા થતી નથી. એનો એ સૈનિક જયારે રજામાં ઘરે આવે છે ગામડે અને બાજુવાળાને મારી નાખે છે બેક ફાયર કરીને, તો પણ એને સજા પડે છે, એનું કોર્ટ માર્શલ થઈ જાય. બસ આ જ ફરક છે. આ ફરક છે કર્મ અને કર્મયોગ વચ્ચે. કોઈ પૂછે કર્મ અને કર્મયોગ નું તમે ઉદાહરણ આપો, આ બેસ્ટ એક્ઝામ્પલ. કર્મયોગ જેમાં કોઈ બંધન નથી, કર્મ જેમાં સંપૂર્ણ બંધન છે, સારાનું પણ બંધન છે, ખરાબનું પણ બંધન છે, જ્યારે ઓલામાં કોઈ બંધન નથી, કમ્પ્લીટલી લિબરેશન. બરાબર. તો અર્જુન કહે છે પ્રભુ એક વસ્તુ કહો ને. ભગવાન કહે છે આ રીતના કર્મ કર. પણ ત્રીજા અધ્યાયમાં કર્મયોગ આપ્યો, સાથે સાથે ચોથા અધ્યાયમાં દિવ્ય જ્ઞાન આપ્યું. ચોથો અધ્યાય બરાબર વાંચશો તો ભગવાન એમ પણ કહેશે કે અર્જુન, દરેક પ્રકારના જે યજ્ઞો છે, અલગ અલગ પ્રકારની જે પદ્ધતિ છે જ્ઞાન પ્રાપ્ત કરવાની, એ અલ્ટિમેટલી જ્ઞાનમાં પરિણમે. મતલબ ભગવાને ફરીથી કીધું અર્જુન જ્ઞાન યોગ ઉપર રહી, મતલબ જ્ઞાન ઉપયોગ. બરાબર. વાંચવા બેસો, શાસ્ત્ર વાંચો, જ્ઞાનનો ઉપયોગ કરો. એટલે અર્જુન હવે કન્ફ્યુઝ થઈ રહ્યા છે, પ્રભુ ફરીથી હું કન્ફ્યુઝ થાઉં, મારે શું કરવું જોઈએ? જ્ઞાન યોગમાં આગળ વધુ, કર્મયોગમાં આગળ વધુ, ત્યાગ માર્ગ ઉપર ચાલુ, ભક્તિ માર્ગ ઉપર ચાલુ, શું બેસ્ટ શું છે? ફરીથી આજના અધ્યાયની અંદર અર્જુન ભગવાનને સેમ પ્રશ્ન. ત્રીજો અધ્યાય કર્મયોગ, પાંચમો અધ્યાય કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ. બરાબર. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. જ્ઞાન કર્મ, જે જ્ઞાન દ્વારા કર્મ કરવામાં આવે, જ્ઞાન પ્રાપ્ત કરીને જ્યારે કર્મ કરવામાં આવે તો એ કર્મ એવું પ્રાપ્ત થાય કે સંન્યાસીઓને જે ગતિ પ્રાપ્ત થાય સેમ ગતિ પ્રાપ્ત થાય કર્મ કરતો હોવા છતાં. એટલે આ અધ્યાયનું બીજું નામ છે બરાબર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. એટલા માટે કર્મયોગ, કૃષ્ણ ભાવનાયુક્ત કર્મયોગ. અચ્છા, જ્ઞાન કયું? જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મ કરવું. કયું જ્ઞાન? ભગવાન એટલા માટે ગઈકાલે ભગવદ્ ગીતાનો ઇતિહાસ આપ્યો. ભગવદ્ ગીતા વાંચો, મને સમજવાની કોશિશ કરો. અને મારો જન્મ અને મારો કર્મ દિવ્ય છે અર્જુન, સમજવાની કોશિશ કરો. હું તમારો પિતાજી છું, મારો કોઈ જન્મ નથી, મારું કોઈ મૃત્યુ નથી. તમે સમજવાની કોશિશ કરો, તમારું ઓરિજિનલ જગ્યાને ઓળખવાની કોશિશ કરો. ધેટ ઇઝ જ્ઞાન. જ્ઞાન એટલે હું કોણ છું? હું શરીર નથી, આત્મા છું, પેલું પગથિયું. ભગવાન કોણ છે એ બીજું પગથિયું. અને ત્રીજું, મારો ને ભગવાન સાથેનો સંબંધ શું છે, ત્રીજું પગથિયું. આને જ કહેવાય ગુહ્ય, ગુહ્યતર, ગુહ્યતમ જ્ઞાન. એ ભગવદ્ ગીતાના સિક્રેટ છે. જેમ 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 આપણે આગળ વધશું આ સિક્રેટ આપણી સામે ખુલતા જશે. હું કોણ છું, ભગવાન કોણ છે, મારો સંબંધ એની સાથે શું છે, હું શું કામ અહીંયા ફસાયો છું, મારા આ બધા જ દુઃખનું કારણ શું છે, શું કામ અહીંયા હેરાન થાઉં છું. આ બધા પ્રશ્નના જવાબ ભગવદ્ ગીતા આપણને આપે છે. તો ગઈકાલે ભગવાને આપણને કહ્યું કે ભાઈ એક શ્લોક આવ્યો હતો સુંદર મજાનો, તમને લોકોને યાદ હોય તો. કયો? જન્મ કર્મ ત્યક્તા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. હે અર્જુન, આ શરીર છૂટી જશે ને ફરીથી તારો જન્મ નહીં થાય. પ્રશ્ન થાય કે પ્રભુ જન્મ નહીં થાય તો ક્યાં જઈશું? બ્રહ્મમાં લીન થઈ જશું, શૂન્ય થઈ જશે બધું, નિરાકારમાં લીન થઈ જશું, સ્વર્ગમાં જઈશું, ઉપરના લોકમાં જઈશું, પાતાળમાં જઈશું, નરકમાં જઈશું, ક્યાં જઈશું? શરીર છૂટ્યા પછી ભગવાને ગેરંટી આપી કે જે કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચશે, શ્રીમદ ભાગવતમ વાંચશે, મને ઓળખી જશે. કારણ કે સંપૂર્ણ વૈદિક સાહિત્યનો સાર છે ભગવાનને ઓળખવા. 15મો અધ્યાય 15મો શ્લોક ભગવદ્ ગીતા. વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. હે અર્જુન, વેદો વાંચીને મને જાણવાનો છે તારે, મને ઓળખવું કોણ છું. બરાબર. તો ભગવાને કીધું કે જન્મ નહીં થાય ભાઈ. જે લોકો વૈષ્ણવો છે, ભગવાનને સરેન્ડર છે, બરાબર, એનો મૃત્યુ પછી ફરીથી રીબર્થ નથી થતો. બરાબર. તો ક્યાં જાય છે આ બધા? બસ તો એ આપણી ઓરિજિનલ જગ્યા, આપણું ઓરિજિનલ એડ્રેસ, જ્યાંથી તમે બધા આપણે આવ્યા છીએ. આપણે બધા એક જ બાપની સંતાન છીએ. અહમ બીજ પ્રદ પિતા. કદાચ તમારી કોકની ઉંમર મોટી છે, કોકની ઉંમર નાની છે, કોઈક સ્ત્રી છે, કોઈક પુરુષ છે, પણ એ બધું ઉપરનું મુખોટું છે, કોસ્ચ્યુમ. અંદર રહેલો આત્મા બાલાગ્ર શતભાગસ્ય શતધા કલ્પિતસ્ય છે. વાળના અગ્રભાગના 10,000મો ભાગ આત્માની સાઈઝ છે, અને જે હૃદયમાં બિરાજમાન થાય છે. 13મા અધ્યાયમાં ભણશું. તો આપણે બધા આત્મા છીએ. અને આત્મા કોણ છે?
મમેવાંશો જીવ લોકે જીવભૂત સનાતન. કૃષ્ણ કે મારો અંશ છે અને હું એનો પિતા છું. અહમ બીજ પ્રદ પિતા. તો પિતા હોય એવા બાળકોમાં ગુણ હોવા જોઈએ ને. તો પિતાના ગુણ શું છે? તો બ્રહ્માજી લખે છે ઈશ્વર પરમઃ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. સચ્ચિત અને આનંદ. સત શાશ્વત, કોઈ મૃત્યુ નથી, કોઈ જન્મ નથી. ચિત સંપૂર્ણપણે નોલેજેબલ. અને આનંદ બ્લીઝ, કમ્પ્લીટલી આનંદ. તો આમાંથી ત્રણેય વસ્તુ અત્યારે આપણને ફીલ નથી થતી. બરાબર ને? નથી આપણે સત, કારણ કે હમણાં મરી જવાના છીએ. નથી ચિત, નથી આપણને નોલેજ, હું કોણ છું એ હજી આપણે ઓળખતા પણ નથી. અને આનંદ તો આપણને બધાને ખબર, રવિવારની રાહ જોઈએ છે કેમ રવિવાર આવીને જતો રહે છે, તો આનંદ મળતો નથી. તો નથી સત, નથી ચિત, નથી આનંદ. પણ શરીરમાં રહેલો આત્માનો તો આ ગુણ છે. આને કહેવાય અજ્ઞાન. આ અજ્ઞાન માંથી બહાર કાઢે જ્ઞાન, અને જ્ઞાન એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. તો હવે આપણું ઓરિજિનલ એડ્રેસ, જ્યાં આપણું ઓરિજિનલ સ્વરૂપ છે, આપણું ઓરિજિનલ સ્વરૂપ છે આત્મા, સચ્ચિદાનંદ સ્વરૂપ, કઈ જગ્યાએ? ભગવાનના ધામમાં. તો તમે લોકો સીટ બેલ્ટ બધા બાંધી લો, તમને બધાનું ભગવત ધામ લઈ જાઉં છું અત્યારે. ચિંતા નહીં કરતા, અત્યારે ખાલી તમને PDF માં લઈ જાઉં છું. ભક્તિ કરશો, નામ જપ કરશો તો ખરેખર જતા રહેશો શરીર છૂટ્યા પછી. અત્યારે તો હું તમને રીલ્સ બતાવું છું કે જગ્યા કેવી છે, ક્યાં છે, લોકેશન કયું છે, GPS માં કેવી રીતના ટ્રેક કરશું આપણે જાતી વખતે. એટલે એક જગ્યાએ લઈ જાઉં છું તમને, અને શાસ્ત્રના રેફરન્સ સાથે લઈ જાઉં છું. બૃહદ ભાગવતામૃત, શ્રીમદ ભાગવતમ, બ્રહ્મ સંહિતા, આ બધા રેફરન્સ. એવું નહીં કે આ કોઈ મનઘડત બનાવેલું છે. યુ ડોન્ટ વરી. બરાબર? ઇસ્કોનના ભક્તોએ ખૂબ રિસર્ચ કરીને આ ડિઝાઇન કરવામાં આવેલું છે. અને જસ્ટ અ મિનિટ, હું ઓપન કરું છું, તમારી સામે હમણાં વિઝિબલ થશે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે એકચ્યુઅલી આજનો ક્લાસ. સમય ઓછો પડે આપણને. તમે માઇક બંધ કરી દો પ્લીઝ. કોર્સ થોડા એક્ટિવ થઈ જાવ. ચાલો, બરાબર, તરત માઇક બંધ કરી દો, કોઈના ચાલુ થાય ને. એકચ્યુઅલી બ્લુટૂથ કાનમાં અંદર પહેરેલું હોય ને, એટલે થોડોક અવાજ આવે તો આમ બરાબર ને, બહુ વધારે લાગી જાય. એક સેન્સિટિવ હોય છે, કારણ કે મને બહારનો કઈ અવાજ ના આવે, ખાલી તમારો જ અવાજ આવે. ઓકે, તો તમને જે દર્શન થાય છે એનું નામ છે ગોલોકા ચાર્ટ. આપણું ઓરિજિનલ સરનામું, જ્યાંથી તમે હું આવ્યા છીએ, ગોલોક ચાર્ટ. થોડું સમજવાની કોશિશ કરજો. હું તમને ઓવરવ્યુ સમરી આપું છું, સમરી. પછી આપણે ડિટેલમાં પણ ભણશું આગળ, જેમ લેવલ 2, 3, 4 ભક્તિ શાસ્ત્રીમાં આવશો ને તમે ઈચ્છા કરશો થોડું ડિટેલમાં જઈશું. બરાબર? આ ગોલોક ચાર્ટ છે. આ તમે જે ગુલાબી કલરનું જે કમળ જોવો છો, એની બરાબર અસંખ્ય પાંદડીઓ વાળું જે કમળ જોવો છો, આઈ હોપ તમને દેખાય છે. આનું નામ છે ગોલોક, વૃંદાવન ધામ. બરાબર? વૈકુંઠનો સર્વોચ્ચ ગ્રહ છે આ ગોલોક. વૈકુંઠ જેને આપણે કહીએ છીએ ને, આ વૈકુંઠનો સર્વોચ્ચ ગ્રહ છે. થોડાક નીચે જઈએ, થોડાક નીચે, તો એક બ્લુ કલરનું કમળ તમને દેખાય છે, બ્લુ કલરનું. બરાબર? એનું નામ છે વૈકુંઠા, જ્યાં ભગવાન નારાયણ બિરાજમાન થાય છે. ગોલોકમાં ભગવાન કૃષ્ણ બિરાજમાન થાય છે, રાધા કૃષ્ણ. બરાબર? અને નીચે વૈકુંઠની અંદર લક્ષ્મી નારાયણ બિરાજમાન થાય છે. થોડાક નીચે આવો, થોડાક. બરાબર? તો અહીંયા તમને ધ્યાન પડશે સદાશિવ લોક, ભગવાન શિવજીનું લોક છે. એની નીચે આવશો, મહાકાલ ધામ છે ભગવાન શિવજીનું. બરાબર? પછી અહીંયા એક ભગવાન વિષ્ણુ સુતા છે, જેનું નામ કારણોદક્ષાય વિષ્ણુ. બરાબર? અને થોડા નીચે આવો તો એક આ મોટો ગોળો દેખાય છે તમને, બ્લેક કલરનો. એ આ બ્રહ્માંડ છે, જે બ્રહ્માંડમાં અત્યારે આપણે છીએ. આવા અસંખ્ય બ્રહ્માંડો છે. બરાબર? તો આ થઈ ગયું ગોલોક ચાર્ટ. હવે આપણે, હું તમને પહેલેથી લઈ જાઉં ઉપરથી, કે આપણે પેલા અહીંયા હતા ભગવાનના ધામની અંદર. જીવો બધા આગળ આવશે ભગવદ્ ગીતામાં જ તમને હું સમજાવીશ કે ક્યાં આવું તમને રેફરન્સ મળશે. ભગવાનના ધામમાં હતા. ભગવાનની જયારે આપણે ઈર્ષા કરી કે ભગવાન તમારા અંડર કંટ્રોલ મારે નથી રહેવું, મારા માટે કઈક બીજી વ્યવસ્થા આપો. બરાબર? હવે ભગવાન સાથે આપણે નથી રહેવું, તો વૈકુંઠના બધા જ ગ્રહોમાં ભગવાનનું જ આધિપત્ય છે, તમારે એના જ કંટ્રોલમાં રહેવું. ઇવન અહીંયા એનો જ કંટ્રોલ છે, આપણને એવું લાગે હું કરું છું. બરાબર? તો ભગવાને સૌ પ્રથમ ભગવાને એની ઓફિસ બનાવી. ઓફિસનું નામ વૈકુંઠ, ઓફિસ. આ ભગવાનનું ઘર છે, આપણા બધાનું ઘર છે, જેમાં રાધા કૃષ્ણ બિરાજમાન થાય, એમના સખાઓ, એમની સખીઓ, અને જ્યાં નિત્ય લીલાઓ ચાલે છે, જ્યાં દામોદર લીલા ચાલે છે, જ્યાં રાસ લીલા ચાલે છે, અલગ અલગ પ્રકારની લીલાઓ કન્ટિન્યુઅસ ચાલે છે. બરાબર? ભગવાને ઓફિસ બનાવી. ઓફિસમાં ભગવાન વિષ્ણુ તરીકે બિરાજમાન છે. ગળામાં વૈજયંતી માલા, કૌસ્તુભ મણિ,
બરાબર ધારણ કરીને ચતુર્ભુજ સ્વરૂપની અંદર શંખ ચક્ર પદા બરાબર ગદા અને પદ્મ. તો કૃષ્ણ જે એક્સપાન્શન થાય છે નારાયણ તરીકે. નારાયણ તરીકે શ્રીમદ ભાગવતમ સ્કંદ પેલો અધ્યાય 3 વાંચશો ને ત્યારે તમને ખબર પડશે અલગ અલગ પ્રકારના અવતારો, અલગ અલગ પ્રકારના હરી બોલ, અલગ અલગ પ્રકારના અવતારો નું જે વર્ણન છે એની અંદર છેલ્લે સુખદેવજી ભગવાન વેદ વ્યાસજી લખે છે એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ઇન્દ્રારી વ્યાકુલમ લોકે મૃડયંતી યુગે યુગે. તો એ જ કૃષ્ણ અલ્ટિમેટલી નારાયણ બને અને વૈકુંઠમાં બિરાજમાન થાય. એ શ્રીમતી રાધા રાણી છે, લક્ષ્મીજી બને અને વૈકુંઠમાં બંને બિરાજમાન થાય. અને આ બધા જ ભૌતિક ગ્રહોનું મેનેજમેન્ટ અહીંથી થાય. થઈ ગયું. અને નીચે આવો, આ વ્હાઇટ કલરની બોર્ડર છે, અહીંયા વૈકુંઠના ગ્રહો પૂરા થયા, આધ્યાત્મિક ધામ પૂરું થઈ ગયું. અહીંયા આ બોર્ડરની નીચે જે આવે આને કહેવાય ભૌતિક જગત, જે આપણા માટે ભગવાને નિર્માણ કર્યું છે, આપણા શુદ્ધિકરણ માટે, આપણા પ્યુરિફિકેશન માટે નિર્માણ થયું. અને આ નિર્માણની અંદર ભગવાન નારાયણ સૌ પ્રથમ એનો પુરુષ અવતાર કારણોદક્ષાય વિષ્ણુ ધારણ કરે છે. જો 3 વિષ્ણુ છે, આપણને એમ થાય વિષ્ણુ એક જ છે. કારણોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ, શિરોદક્ષાય વિષ્ણુ. સૌ પ્રથમ ભગવાન વિષ્ણુ સ્વરૂપે બિરાજમાન થાય કારણ સમુદ્રની અંદર, દ્રષ્ટિપાત કરે રમાદેવી ઉપર અને ભગવાન શિવજી પોતાની કાલ શક્તિનો ઉપયોગ કરે અને ભૌતિક આ એક બ્રહ્માંડનું નિર્માણ થાય. બધા જ જીવો, હવે એક બ્રહ્માંડનું નિર્માણ તો થઈ ગયું, એક બ્રહ્માંડ બની ગયું, આ જે ગોળો છે પણ એ બ્રહ્માંડની અંદર કાળો અંધકાર છે, હજી કોઈ જીવ નથી. ત્યારે એ જ ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ બીજો વિસ્તાર કરે પોતાનો, જેનું નામ છે ગર્ભોદક્ષાય વિષ્ણુ. જે ગર્ભોદક્ષ સમુદ્રમાં ભગવાન સુવે અને એના પગની સેવા કરે છે લક્ષ્મીજી. અહીંયા નહોતા લક્ષ્મીજી, જોયું તમે કારણસાગરમાં? ત્યાં નથી, એકલા છે કારણોદક્ષાય વિષ્ણુ. લક્ષ્મીજી અહીંયા આવે છે. હવે આ ગર્ભોદક્ષાય વિષ્ણુ ગર્ભોદકોશનમાં સૂતા છે, એની નાભીમાંથી એક કમળની દાંડી પ્રગટ થાય છે અને કમળની દાંડી ઉપર આ બ્રહ્માંડનો પેલો જીવાત્મા એટલે કોણ? બ્રહ્માજી પ્રગટ થાય છે કમળ ઉપર. બ્રહ્માજી. અને ભગવાન એ બ્રહ્માજીના હૃદયમાં જ્ઞાન આપે છે. તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત સૂરય. શ્રીમદ ભાગવતમ વાંચો તમને ખ્યાલ આવશે. બ્રહ્માજી જયારે એમના પિતાજી ગર્ભોદક્ષાય વિષ્ણુની નાભીમાંથી પ્રગટ થયા, બરાબર, કન્ફ્યુઝ થઈ ગયા મારે શું કરવાનું, કારણ કે કોઈ નથી ને, આખા બ્રહ્માંડમાં કોઈ નથી, કાળો અંધકાર છે, કોઈ છે નહીં, મારે શું કરવાનું? ફરીથી આખી કમળની દાંડીમાં અંદર જઈને આંટો મારી આવે છે, કઈ મળતું નથી. પછી એને 2 અક્ષર સંભળાય છે, ત પ. બ્રહ્માજી તપ કરો. બ્રહ્માજી તપ કરે છે. તપ કરે છે, ભગવાન એના હૃદયમાં જ્ઞાન આપે છે સૃષ્ટિ સર્જનનું. બીજા નંબરની સૃષ્ટિ સર્જન. પહેલા નંબરની બરાબર અહીંથી થઈ ગઈ ભગવાન વિષ્ણુ દ્વારા, બ્રહ્માંડ તો બની ગયું. બ્રહ્માજી બીજા નંબરની સૃષ્ટિ એટલે 14 લોકનું નિર્માણ કર્યું. જો બ્રહ્માજીએ, હું ઝૂમ કરું છું, છે સૌથી ઉપર સત્યલોક, તપોલોક, જનલોક, મહરલોક, સ્વર્ગલોક, ભુવરલોક, ભૂરલોક, જેમાં આપણે છીએ. આપણે છીએ એ જગ્યાને ભૂરલોક તરીકે ઓળખવામાં આવે છે. એમાં ખાલી પૃથ્વી નહીં, પૃથ્વીની આજુબાજુ રહેલા બધા જ ગ્રહો ભૂરલોકમાં આવે છે. એની નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને ભૂતલ. બરાબર, સોરી પાતાલ. અલ્ટિમેટલી થઈ ગયું આ 14 લોક. બરાબર, 14 ભુવન જે આપણે કહીએ ને, જે લોકો ગાયત્રી બોલે ઓમ ભૂ ભુવ સ્વઃ, ભૂ ભુવ સ્વ, ઉપર નીચે અને આ જગ્યા. ગાયત્રી મંત્ર આના ઉપર આધારિત છે. બરાબર, આખો મંત્ર બોલાય નહીં, હું તમને ખાલી કહું છું. ગાયત્રી મંત્રનું મોટેથી ઉચ્ચારણ ના થાય, ખાલી સમજાવવા માટે બોલું છું. એના બહુ બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, નિયમો હોય છે ગાયત્રી ઉચ્ચારણ માટેના. ખાલી સમજાવવા માટે હું 3 શબ્દ બોલું છું. તો આ જે 14 લોક બ્રહ્માજીએ તો નિર્માણ કરી દીધા અને હવે જીવના પૂર્વ જન્મના કર્મ પ્રમાણે આ 14 લોકની અંદર બ્રહ્માજી સૃષ્ટિ સર્જન ચાલુ કરે છે. બ્રહ્માજીના 4 માનસ પુત્રો ઉત્પન્ન થાય છે. બરાબર, અલગ અલગ ઋષિમુનિઓ ઉત્પન્ન થાય છે, પ્રજાપતિઓ ઉત્પન્ન થાય છે અને પ્રજાપતિઓ દ્વારા આપણું સપ્તર્ષિઓ ઉત્પન્ન થાય છે. અને આપણને બધાને આ 14 લોકમાં પૂર્વ જન્મના કર્મ પ્રમાણે આપણને સ્થાન મળે છે. સારા કર્મ કર્યા સ્વર્ગમાં ગયા, એનાથી સારા કર્યા બરાબર મહરલોકમાં ગયા, સાધના કરી જનલોક તપોલોકમાં ગયા, બરાબર, ખરાબ કર્મ કર્યા નીચેના લોકમાં ગયા, અને ખૂબ ખરાબ કર્મ ગયા, બરાબર, અને એ લોકોને નરક લોક આપવામાં આવ્યું. અને આની નીચે 28 પ્રકારના હેલ,
નરક. ગરુડ પુરાણની અંદર બહુ વિસ્તારમાં નરકનું વર્ણન છે. ગરુડ પુરાણ 3 ખંડમાં વેચાયેલું છે, જેમાં ગરુડ પુરાણનો બીજો વિભાગ જે છે પ્રેત વિભાગ, એમાં આ 28 પ્રકારના નરક વિશે, એમાં 1000 પ્રકારના નરકનું પણ વર્ણન છે. અહીંયા 28 પ્રકારના નરકની વાત છે. તો આપણે અહીંયા ફસાણા છીએ. કઈ જગ્યાએ અત્યારે આપણે છીએ? ભુવરલોકમાં, પૃથ્વી ઉપર. આપણું ઓરિજિનલ એડ્રેસ ક્યાં હતું? ઉપર. હવે આપણે ફસાણા તો ખરા, આપણને બધાને અહીંયા બોડી આપવામાં આવ્યું, 84 લાખ યોની આપવામાં આવી, હજી એની અંદર જીવાત્મા નથી. ત્યારે આ ગર્ભોદક્ષાય વિષ્ણુ ફરીથી એક પોતાનો એક્સપાન્શન, એક વિસ્તાર કરે, જેનું નામ શિરોદક્ષાય વિષ્ણુ, જેને પરમાત્મા તરીકે ઓળખવામાં આવે છે. અને પરમાત્મા બધા જ 84 લાખ યોની, પશુ પક્ષી વૃક્ષ બધાના હૃદયમાં પ્રવેશ કરે અને બધાને ચેતના આપે, એને કહેવાય પરમાત્મા. તો પરમાત્મા એ બીજું કોઈ જ નથી, એ વિષ્ણુમાંથી જ એક્સપાન્શન થાય. વિષ્ણુ એટલે બીજું કોઈ જ નથી, 3 વિષ્ણુ છે. પુરુષ અવતાર છે, કૃષ્ણનો પુરુષ અવતાર છે. 6 પ્રકારના ભગવાન અલગ અલગ અવતાર લેતા હોય છે. મન્વંતર અવતાર, યુગા અવતાર, સત્યાવેશ અવતાર, લીલા અવતાર, બરાબર, અને એક પુરુષ અવતાર એમાંનો, બરાબર, ગુણા અવતાર, બ્રહ્મા વિષ્ણુ મહેશ, બીજું કોઈ નથી. ભગવાનના 3 ગુણા અવતાર છે. તમો ગુણના અધિષ્ઠાતા ભગવાન મહાદેવ, રજોગુણના અધિષ્ઠાતા ભગવાન બ્રહ્માજી, અને સત્વગુણના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ. બ્રહ્મા વિષ્ણુ મહેશ. હવે દરેક બ્રહ્માંડની અંદર એક બ્રહ્માજી, એક વિષ્ણુ અને એક મહેશ. આ એક જ બ્રહ્માંડ છે. હજી બાજુની અંદર થોડુંક નજર કરો, આ થોડું ઝાકું ઝાકું દેખાય ને, બીજું બ્રહ્માંડ પણ છે. દેખાય છે તમને લોકોને બીજું બ્રહ્માંડ? જોયું તમે? ત્યાં પણ ગર્ભોદક્ષાય વિષ્ણુ છે, ત્યાં પણ 14 લોક છે, ત્યાં પણ બ્રહ્માજી છે. થોડુંક ઉપર જાઓ, ત્યાં પણ છે, બરાબર. તો કારણોદક્ષાય વિષ્ણુ આજે ઉપર તમે જોયા, એ જયારે શ્વાસ છોડે છે ત્યારે એના રંધ્રોમાંથી, રોમકૂપોમાંથી અસંખ્ય બ્રહ્માંડો પ્રગટ થાય છે. શ્વાસ જ્યારે અંદર લઈ લે છે ત્યારે બધા બ્રહ્માંડો ફરીથી એમાં શાંત થાય છે. તો આ મહાવિષ્ણુ નો શ્વાસ છોડવો અને શ્વાસ અંદર લેવો, એનો સમય મર્યાદા કેટલી? તો કે એક આખા બ્રહ્માજીનું જીવન. બ્રહ્માજીનું સવાર થાય, બ્રહ્માજીનું રાત થાય, મિની પ્રલય આવે, નીચેના ગ્રહો પાણીમાં ડૂબી જાય. બ્રહ્માજીના 100 વર્ષનું આયુષ્ય પૂરું થાય, બ્રહ્માજીનું મૃત્યુ થાય. આ બ્રહ્માંડની અંદર હવે કોઈ રહ્યું નહીં, બ્રહ્માજી નથી મેનેજ કરવા, બરાબર, મેનેજમેન્ટ માટે. ત્યારે બધા જ જીવાત્માઓ ગર્ભોદક્ષાય વિષ્ણુ સાથે ફરીથી ક્યાં પ્રવેશ કરે? કારણોદક્ષાય વિષ્ણુમાં. બ્રહ્માજીનું એક દિવસ એટલે 864 કરોડ વર્ષ. એને ગુણાકાર કરો 30 એટલે બ્રહ્માજીનો મહિનો, એને ગુણાકાર કરો 12 એટલે બ્રહ્માજીનું વર્ષ, અને એને ગુણાકાર કરો 100 એટલે બ્રહ્માજીનું આયુષ્ય. આટલું લાંબુ આયુષ્ય બ્રહ્માજી ભોગવે છે, પણ એ વિષ્ણુનો ખાલી શ્વાસ બહાર કાઢવો અને શ્વાસ અંદર લેવો, બસ આટલો જ સમય છે, બરાબર. તો આપણે અહીંયા ફસાણા છીએ. એક બ્રહ્માંડ નથી, અસંખ્ય બ્રહ્માંડ છે. એક સમયની ઘટના છે, બ્રહ્માજીને થોડો ઘમંડ આવ્યો. બ્રહ્માજીને એમ થયું આટલું બધું મેનેજમેન્ટ હું કરું છું, ભગવાનને મારે કેવું જોઈએ કે ભાઈ થોડું મારું પ્રમોશન નું કઈક વિચારો, બરાબર. બ્રહ્માજીએ વિચાર્યું ચાલો દ્વારકા જઈએ, અને ભગવાનને કહીએ ભાઈ દ્વારકા જાય છે. રસ્તામાં જોયું કે બીજા બધા પણ બ્રહ્માજી જેવા દેખાતા હંસ ઉપર, બરાબર, ત્યાં બરાબર ઉડી ઉડીને જતા હતા સેમ દિશામાં. બ્રહ્માજી ગયા દ્વારકા. દ્વારપાલોને કહે છે કે ભાઈ ભગવાને કયો બ્રહ્માજી આવ્યા છે. દ્વારપાલો અંદર ગયા અને ભગવાને કીધું ભાઈ ભગવાન બ્રહ્માજી આવ્યા છે. ભગવાને કીધું પૂછો કયા બ્રહ્માજી? દ્વારપાલો આવીને પૂછે છે ભાઈ, ભગવાન પૂછે કયા બ્રહ્માજી? અરે કયા બ્રહ્માજી એટલે શું ભાઈ? હું બ્રહ્મા સ્વયં સર્જન કરતા, મને નથી ઓળખતા? દ્વારપાલોને ખબર પડી કે બ્રહ્માજી ભૂલી ગયા છે એની ઓરિજિનલ આઈડેન્ટિટી. દ્વારપાલોએ અંદર મોકલ્યા. હા કે જાઓ જાઓ, કે અંદર જઈને જો. બ્રહ્માજી અંદર ગયા. ભગવાનની મોટી સભા, ધર્મ સભા ની અંદર દરવાજો જેવો બ્રહ્માજી ખોલ્યો અને અવાજ આવે છે ટંગ ટંગ ટંગ. શું અંદર થતું હતું? તો કે કેટલાય બધા બ્રહ્માજીઓ અંદર હતા અને બધા ભગવાનને દંડવત કરતા હતા, અને એનું સોનાનું જે મુકટ નીચે ફર્શમાં અથડાતું હતું, તેના કારણે અવાજ આવતો હતો. બ્રહ્માજી જોયું કે આ બધા કોણ? પૂછ્યું તમે બધા? અમે બધા બ્રહ્માજી છીએ. અચ્છા તમે બ્રહ્માજી? આપણા બ્રહ્માંડના બ્રહ્માજી 4 મુખ વાળા છે. બીજા બધા બ્રહ્માંડની અંદર ક્યાંક 6 મુખ, ક્યાંક 8 મુખ, ક્યાંક 50 મુખ, ક્યાંક 100 મુખ, ક્યાંક 1000 મુખના બ્રહ્માજી છે. જેટલા મુખ વધારે એટલું એ બ્રહ્માંડનું આયુષ્ય મોટું. એ પ્રમાણે એક બ્રહ્મા નથી. બ્રહ્માજીને જયારે આ ખબર પડી ત્યારે બ્રહ્માજીને ખબર પડી કે ઓહો ભાઈ હું તો કાંઈ નથી, બરાબર. મારા જેવા તો કેટલાય છે, કેટલા બધા બ્રહ્માંડો છે,
ભગવાનની લીલાને સમજવી બહુ અઘરી છે. શ્રીમદ ભાગવતમની અંદર બ્રહ્મ વિમોહન લીલા, સરસ મજાની એક લીલા છે. બ્રહ્માજી ભૂલી જાય છે કે આ કૃષ્ણ પોતે જ ભગવાન છે. ગ્વાલ બાલો વાછડાને ચોરીને વયા જાય છે, પછી ભગવાન લીલા કરે છે. જેટલા ગ્વાલ બાલો, જેટલા વાછડા હતા, બધા જ નારાયણ વિષ્ણુ બની જાય છે. ત્યારે બ્રહ્માજીને ખબર પડે આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ, ભગવાન મને ક્ષમા કરો. તો વિચાર કરો, એક બ્રહ્માંડની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ, બીજા બ્રહ્માંડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ. આ સાયકલ કન્ટિન્યુઅસ ચાલે છે જ્યાં સુધી આપણે મુક્ત નથી થતા. આ બ્રહ્માંડમાંથી નીકળવા માટેનો એક જ રસ્તો છે. કળિયુગની અંદર અલગ અલગ યુગ હતા, બરાબર. સતયુગની અંદર કૃતે ધ્યાયતો વિષ્ણુ, ભગવાન વિષ્ણુનું ધ્યાન, મેડિટેશન, અષ્ટાંગ યોગની સાધના. સતયુગમાં આયુષ્ય 1 લાખ વર્ષનું હતું. તમે 10,000 વર્ષ તપ કરી શકતા હતા અને ભગવાનને પામી શકતા હતા. ત્રેતાયામ યજતો મખે, ત્રેતા યુગની અંદર મખે યજ્ઞ, મૂંઘા દાટ યજ્ઞ કરી શકતા હતા તમે, અલગ અલગ પ્રકારના યજ્ઞો, કારણ કે એટલું ધન હતું ત્રેતા યુગની અંદર. એવા ભૂદેવો, એવા બ્રાહ્મણો હતા કે જે મંત્ર ભણે અને દેવતાઓ હાજરી પુરાવે. મંત્ર ભણે. ઇવન દ્વાપર યુગ સુધી દેવતાઓ ઉપરથી નીચે સુધી આવતા હતા, ટ્રાવેલ કરતા હતા. અત્યારે નથી કરતા, કારણ કે એ લેવલની પ્યુરિફિકેશન નથી રહી માણસોમાં, ઇવન ભૂદેવોમાં નથી આવતા, બરાબર. તો ત્રેતા યુગનો યુગ ધર્મ શ્રીમદ ભાગવતમ વેદવ્યાસજી લખે છે, ત્રેતાયામ યજતો મખે. પછી દ્વાપર યુગ આવ્યો. દ્વાપરે પરિચર્યાયા, ભગવાનના મંદિરની અંદર ભગવાનના વિગ્રહની સેવા, પરિચર્યાયા, બરાબર. અને હવે કળિયુગ આવ્યો. કલયુગનો એક જ યુગ, એક જ ધર્મ. શું? કલો તદ હરિકીર્તનાથ, હરિકીર્તનાથ. કલી સંતણ ઉપનિષદ. હરેર નામ હરેર નામ એવ કેવલમ, કલો નાસ્તિ એવ નાસ્તિ ગતિર અન્યથા. અરે કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી કળિયુગની અંદર. કોઈ યજ્ઞ નહીં, બરાબર, કોઈ મેડિટેશન નહીં, કોઈ ધ્યાન નહીં. મોક્ષ પ્રાપ્તિ કરવા માટે નોટ પોસિબલ, શક્ય નથી. આયુષ્ય એટલું છે જ નહીં, એટલી શુદ્ધતા છે જ નહીં કે એ લેવલના યજ્ઞ કરી શકાય. પણ કળિયુગમાં એક ગુણ છે, કલો દોષે નિધે રાજન. પરીક્ષિત મહારાજ છે, બહુ દુઃખી થઈ ગયા, બરાબર. સુખદેવજીને પૂછે છે, કળિયુગમાં લોકો આટલા બધા હેરાન થશે? ત્યારે સુખદેવજી કહે છે, રાજન ચિંતા નહીં કરો, કળિયુગની અંદર કીર્તનાદેવ કૃષ્ણસ્ય, ભગવાન કૃષ્ણનું કીર્તન, ભગવાન હરિનું કીર્તન, રામનું કીર્તન, નારાયણનું કીર્તન, વિષ્ણુનું કીર્તન, માત્ર આ નામ અને કીર્તનના બળે જીવ છે ભગવત ધામ જતો રહેશે. પરીક્ષિત મહારાજ તમે ચિંતા નહીં કરો. તો કળિયુગની અંદર એક જ રસ્તો છે. આ લાઈન વ્હાઈટ કલરની ખેંચેલી છે, જોયું તમે? શું લખેલું છે એની અંદર? વાંચો 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 આ લાઈન. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ રામ હરે રામ હરે રામ 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 હરે હરે. માત્ર ને માત્ર નામના બળે વૈકુંઠ જઈ શકાશે. માત્ર ને માત્ર નામના બળે વૈકુંઠમાંથી ભગવાનના ધામમાં જઈ શકાશે, બરાબર. ઓરિજિનલ એડ્રેસ આપણું આ છે. ભગવાન પોતાનો ચતુર વિસ્તાર કરે, બરાબર, અને એ ચતુર વિસ્તાર ફરીથી વિસ્તાર થાય. રામચંદ્રજી, લક્ષ્મણજી, ભરતજી, શત્રુઘ્નજી. ભગવાન પોતાનો વિસ્તાર કરે છે નારાયણ તરીકે, બરાબર. અને ભગવાન પોતાનો ફરીથી વિસ્તાર કરે 3 વિષ્ણુ સ્વરૂપે. ભગવાન ફરીથી પોતાનો વિસ્તાર કરે શિવ તરીકે, બ્રહ્મા તરીકે, વિષ્ણુ તરીકે, ગુણાવતાર તરીકે. એ જ શ્રીમતી રાધારાણી પોતાનો વિસ્તાર કરે લક્ષ્મીજી તરીકે, અને એ જ લક્ષ્મીજી પોતાની શક્તિથી વિસ્તારિત થાય આગળ માયાદેવી, રમાદેવી, દુર્ગાદેવી તરીકે, પાર્વતી તરીકે, સોરી, માયાદેવી નહીં, દુર્ગાદેવી તરીકે. એટલા માટે જ આ જગતને, બરાબર, દુર્ગ એટલે કે કિલ્લો, કારણ કે અહીંથી બહાર નીકળવું, માયામાંથી બહાર નીકળવું, માત્ર નામના બળે ભગવાનની કૃપાથી નીકળી શકશો. માયા મેતામ તરંતી તે, બરાબર. મામેવય પ્રપદ્યંતે માયા મેતામ તરંતી તે. આ બધું લાવ્યા ક્યાંથી? કોઈને એમ થાય કે ભાઈ આવો ક્રમ તમે કેવી રીતના બનાવ્યો છે? શિવજીનું ધામ આયા છે, વિષ્ણુ આયા છે, કૃષ્ણનું ધામ સૌથી ઉપર છે. કોને કહ્યું આ? તમે બધું મન ઘડત બનાવ્યું છે તમારી જાતે, ઇસ્કોન વાળાએ? ત્યારે બ્રહ્માજીની બ્રહ્મ સંહિતાનો રેફરન્સ ટાંકવામાં આવ્યો છે. બ્રહ્મ સંહિતા 5.43. 4 ઓથેન્ટિક સંપ્રદાય, મને એક ઓથેન્ટિક સંપ્રદાય બ્રહ્મ ગૌડીય, બરાબર, મધ્વ વૈષ્ણવ સંપ્રદાય, એનું એક આ પ્રમાણિત ગ્રંથ છે બ્રહ્મ સંહિતા. અને બ્રહ્મ સંહિતા સ્વયં બ્રહ્માજી દ્વારા લખાયેલી છે. અને બ્રહ્માજી કહે છે, ગોલોક નામની નિજ ધામની તલે ચતસ્ય દેવી મહેશ હરિધામ સુતે સુતેશુ. કે ભાઈ ગોલોક નામનું એક ધામ છે, એના તળની અંદર, એની નીચેના અલગ અલગ બીજા લોક છે. કયા કયા?
તો કે સૌથી નીચે દેવીનું ધામ છે, દુર્ગા દેવી. આ જગત બ્રહ્માંડ દુર્ગા દેવીનું આ જગત છે. એના ઉપર દેવી મહેશ, ઉપર મહેશ શિવજીનું ધામ છે. એના ઉપર દેવી મહેશ હરિ, હરિ એટલે વિષ્ણુ, વૈકુંઠા. તો આ જે ક્રમ અહીંયા આપવામાં આવ્યો છે, અને જે કઈ અત્યારે 15-20 મિનિટ જે કઈ ચર્ચા થઈ, એ બધી જ ચર્ચાઓ અહીંયા શાસ્ત્રના રેફરન્સ બાજુમાં આપ્યા છે. બ્રહ્મ સંહિતા શ્લોક નંબર 5.2, 3, 4, 5, બરાબર. એના સિવાય બૃહદ ભાગવતામૃત, બરાબર. એના સિવાય નીચે જાશો પદ્મ પુરાણ ઉત્તરખંડ, એના શ્લોકો અહીંયા કોટ કરવામાં આવે છે. લઘુ ભાગવતામૃત, પદ્મ પુરાણ ઉત્તરખંડ, આ બધા શ્લોકો અહીંયા લખ્યા છે. અને આ જ અલગ અલગ જગ્યાએથી અલગ અલગ શાસ્ત્રોના શ્લોકો ને ભેગા કરીને સાર સ્વરૂપે અહીંયા તમને ગોલોક ચાર્ટ આપવામાં આવ્યો, કે જેથી તમે સમજી શકો કે આપણે ક્યાં ફસાયેલા છીએ, ક્યાં ફસાયેલા છીએ આપણે, અને ક્યાં આપણું ડેસ્ટિનેશન છે. બધાને એવું છે કે મૃત્યુ પછી આપણે સ્વર્ગમાં જઈએ, સ્વર્ગમાં ગયા પછી આપણો મોક્ષ થઈ જાય. નહીં, સ્વર્ગ એટલે બીજું કાંઈ જ નથી. તમે અત્યારે 7મા માળ ઉપર રહો છો અને તમારું 2 માળ ઉપરનો ફ્લેટ છે એ સ્વર્ગ છે, પણ એ આઈને અહીંયા જ છે. સ્વર્ગમાં બધા દેવી દેવતાઓ રહે છે. ઇન્દ્ર છે એ રાજા છે, અને એની અંદરમાં આપણા બધા જ કુળદેવી, બધા જ માતાજીઓ, દેવી દેવતાઓ, ચંદ્ર, વરુણ, અગ્નિ, આ બધા જ સ્વર્ગમાં રહે છે, બરાબર. અને આ તમને પીડીએફ મોકલવામાં આવશે, ચિંતા નહીં કરતા. તો આ સ્વર્ગની અંદર બધા જ દેવી દેવતાઓ છે, પણ એની ઉપર પણ મહરલોક, જનલોક, તપોલોક, સ્વર્ગ, બરાબર, સત્યલોક છે. આપણે સ્વર્ગલોક માટે મથતા હોય, પણ એ તો આ બ્રહ્માંડમાં જ છે. સ્વર્ગમાં જવું એ મુક્તિ નથી. એટલા માટે નરસિંહ મહેતા ગાય છે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, હે બ્રહ્મલોકમાં નાહી રે. બરાબર. નરસિંહ મહેતા એમ કહે છે કે ભક્તિ નામનું પદાર્થ બ્રહ્મલોકમાં નથી. પુણ્ય કરી અમરાવતી પામ્યા. પુણ્ય કરશો તો અમરાવતી પામશો, સ્વર્ગલોક. મોક્ષ નહીં મળે. નરસિંહ મહેતાને ખબર હતી, વિચાર કરો. સ્વર્ગમાં જવાથી મોક્ષ નથી મળતો. એટલે આપણે બધા મૃત્યુ પામે તો આપણે આગળ શું લખીએ? સ્વ. આપણને એમ થાય કે સ્વર્ગમાં ગયા, મોક્ષ મળી ગયો. નહીં, અહીંયા જ છે. થોડાક તમારા કરતા સારી જગ્યાએ ગયા. જો સ્વર્ગમાં ગયા હોય તો સારી જગ્યાએ, બેટર ફેસિલિટી. જેવી રીતના આપણે અહીંયા છીએ, લતા માતાજી અત્યારે ફોરેનમાં છે, સારી ફેસિલિટી છે. આપણા કરતા રોડ રસ્તા ત્યાં સારા છે, વાતાવરણ ત્યાં સારું છે, વોટ એવર, બરાબર. તો આપણે આ રીતના સમજી શકીએ. ગામડામાંથી કોઈ વ્યક્તિ સિટીમાં જાય, સારી ફેસિલિટી મળે. સિટીમાંથી કોઈ મેટ્રો સિટીમાં જાય, વધારે સારી ફેસિલિટી મળે, બરાબર. ત્યાંથી કોઈ દિલ્હી જાય, મુંબઈ જાય, સારી ફેસિલિટી મળે. ત્યાંથી અમેરિકા જતો રહે, કેનેડા જાય, વધારે સારી ફેસિલિટી મળે. પણ મૂળ તો એ બધું અહીંયા છે, આ પૃથ્વી ઉપર જ છે. સેમ વે મૂળ આ બધા જ ગ્રહો અહીંયા છે. મુક્તિ નથી. આમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે. આજનો અધ્યાય કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ અધ્યાય તરફ આપણે આગળ વધીએ. કારણ કે આપણે ખબર હોવી જોઈએ કે આપણે શું કામ ભગવદ્ ગીતા વાંચવાની છે. ભગવદ્ ગીતા વાંચીને આપણે આપણું ઓરિજિનલ ગંતવ્ય મોક્ષ, મુક્તિ, બરાબર, પ્રાપ્ત કરવા આગળ વધવું છે. તો કર્મયોગ, કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ, જે અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી પોતે જીવીને ગયા છે કે કેવી રીતના ખરેખર કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ થાય, પ્રેક્ટિકલ કરીને અમને બતાવ્યું છે. અને એ જ આધારે શાસ્ત્રના પ્રમાણ સાથે આજે આપણે ધીમે ધીમે આગળ વધીએ છીએ. અધ્યાયની અંદર 29 શ્લોક છે. અધ્યાયની શરૂઆત ફરીથી અર્જુન કન્ફ્યુઝ થાય છે, કારણ કે બીજા અધ્યાયમાં બધું એક સાથે આપ્યું, ત્રીજા અધ્યાયમાં ભગવાને કીધું કર્મ કરો, ચોથા અધ્યાયમાં ભગવાને દિવ્ય જ્ઞાન આપી દીધું. અર્જુન કે ભગવાન તો ત્રીજો અધ્યાય પ્રમાણે ચાલુ કે ચોથા અધ્યાય દિવ્ય જ્ઞાન પ્રમાણે ચાલુ? હું તો ફરીથી કન્ફ્યુઝ થઈ ગયો. ત્યારે ભગવાન ફરીથી કે છે, સમજાવશે આજનો અધ્યાય, બરાબર. અર્જુનની મૂંઝવણ ફરીથી તમને કહી દો વહાલા વૈષ્ણવો કે આ મૂંઝવણ અર્જુનની નથી. ભગવદ્ ગીતા અર્જુન માટે છે જ નહીં. ભગવદ્ ગીતા તમારા અને મારા માટે છે, કારણ કે અર્જુન તો 10મા અધ્યાયમાં આવીને ચોખ્ખો જ પાડી દેશે, મને ખબર છે ભગવાન શું ચાલે છે, પિક્ચર શું છે, મને ખબર છે. પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન, મને બધી ખબર છે. કૃષ્ણ ભગવાન અને ભગવાનના ભક્ત આપણા ઉદ્ધાર માટે એક લીલા કરી રહ્યા છે. લીલા જેવી રીતના તમારા ગામની અંદર શૂટિંગ હોય, બરાબર, તો મુંબઈથી બોલિવૂડની ટીમ આવે, હોલીવુડની ટીમ આવે, બરાબર, તો એની સાથે એના માણસો બધા લઈને આવે, બરાબર. પછી તમારા ગામમાં શૂટિંગ ચાલતું હોય તો એની અંદર એક હીરો બને, એક વિલન બને, બરાબર. પછી ફાઇટિંગ ચાલતી હોય, દોડ 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 દોડ, પણ શૂટિંગ પૂરું થાય પછી
એમાં કોઈ હીરો ન હોય, કોઈ વિલન ન હોય, કોઈનો જન્મ ન હોય, કોઈનું મૃત્યુ ન હોય. બરાબર, બધા પાછા એક ગાડીમાં બેસીને પાછા મુંબઈ જવા નીકળી જાય. આવ્યા હતા શું કામ? મૂવી બનાવવા માટે. કોને બતાવવાનું હતું? તમને. તમારે એમાંથી શીખવાનું હતું. સેમ વે ભગવાન જયારે અહીંયા આવે છે, જે કૃષ્ણ તરીકે, જે રામચંદ્રજી તરીકે, વરાહ નરસિંહ અવતાર તરીકે, ભગવાન એના પાર્ષદોને સાથે લઈને આવે છે. ચાલો એક મૂવી શૂટ કરવાનું છે, આ વખતે રામ અવતારનું મૂવી શૂટ કરીએ. ચાલો. શું કામ? મારા બધા બાળકોને ખબર પડે ને કે એના પિતાજી કેટલા મહાન છે. મારા બાળકોને ખબર પડે ને કે લોકો ક્યાં ફસાયેલા છે. એને મારે યાદ કરાવવું છે, દીકરા તમે ખોટી જગ્યાએ છો, આવી જાઓ. આઈ એમ વેઇટિંગ ફોર યુ. તમને પ્રેમ કરું છું, પ્લીઝ તમે આવી જાઓ. કૃષ્ણ આવે, રામ આવે, નરસિંહ આવે, વરાહ આવે. શેના માટે આવે? તમારો મારો ઉદ્ધાર કરવા માટે આવે. અર્જુન કોઈ મૂંઝવણમાં નથી, બિલકુલ ડાઉટ નહીં રાખતા, કારણ કે આ એ જ અર્જુન છે કે જેને શિવજીને પણ પ્રસન્ન કર્યા હતા. શિવજી સાક્ષાત પ્રગટ થઈ ગયા હતા અને એમને પશુપતાસ્ત્ર આપ્યું હતું. આ એ જ અર્જુન છે કે જે સ્વર્ગમાં ગયા હતા અને ઇવન ઇન્દ્રને યક્ષોના હુમલાથી બચાવ્યા હતા. અર્જુન એટલો પાવરફુલ છે. સ્વર્ગ ઉપર આક્રમણ થયું હતું, એટેક થયો હતો, ત્યારે અર્જુન ત્યાં ગયા હતા. શાસ્ત્ર મહાભારત વાંચજો, તમને ખ્યાલ આવી જશે. અર્જુન વેરી લર્નેડ પર્સન, વેરી ઇન્ટેલિજન્ટ. વિચાર કરો, આખી ભગવદ્ ગીતા સમજવામાં આખી જિંદગી આપણને નીકળી જાય. અર્જુન 45 મિનિટમાં સમજી ચુક્યા હતા. અને 45 મિનિટ પછી અર્જુને કીધું હતું, ભગવાન તમે કહો છો એ સાચું છે, શું કરવાનું છે બોલો. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. અર્જુન મારો બધો મોહ, ભગવાન મારો બધો મોહ છૂટી ગયો છે. સ્મૃતિ લબ્ધા, મને સ્મૃતિ પાછી મળી ગઈ છે, હું કોણ છું. મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. તરત યાદ આવી જાય છે 45 મિનિટમાં. અર્જુનને બિલકુલ સામાન્ય નહીં માનતા. ભગવાન અને ભક્તની એક લીલા ચાલી રહી છે, તમને મને અહીંથી બહાર કાઢવા માટે. બરાબર. તો અર્જુન કહે છે, અર્જુના ઉવાચ. અને ઘણા બધા એમ કે જો અર્જુનને કઈ ખબર નથી પડતી, વારંવાર કન્ફ્યુઝ થઈ રહ્યા છે. અરે ભાઈ, એ કન્ફ્યુઝ નથી થતા, એ કન્ફ્યુઝ આપણું કન્ફ્યુઝન ને મૂકે છે. એ વૈષ્ણવ છે. વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. અર્જુનને ખબર છે આપણી પીડા. નહીં સમજી શકે ભગવદ્ ગીતા 3 અધ્યાયમાં, નહીં સમજી શકશે આપણે ભગવદ્ ગીતા 4 અધ્યાયમાં. આપણે એમાંથી કંઈક ને કંઈક ગોટાળો કરી નાખશું. 3જો અધ્યાય સમજશું, કર્મ ખાલી કરવા માંડશું, નોકરી જોબ બિઝનેસ કરશું, અને આપણે માની લઈશું ભક્તિ કરવાની જરૂર નથી, મંદિરે જવાની જરૂર નથી, શાસ્ત્ર વાંચવાની જરૂર નથી, ખાલી કર્મ કરો, બીજાનું દિલ ના દુભાવો, એટલે ચાલી ગયું. કર્મ હી પૂજા હે. આવો પણ એક વર્ગ છે. બરાબર. તો આવું આપણે ગોટાળો કરી નાખશું. એટલે અર્જુન વારંવાર ભગવાનને કન્ફ્યુઝ થઈને પ્રશ્ન પૂછે છે, પ્રભુ સંન્યાસમ કર્મના કૃષ્ણ પુનર્યોગમ ચ છંસસી યશ્રેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. પ્રભુ 3જા અધ્યાયમાં તમે કીધું કર્મ કરો, 4થા અધ્યાયમાં તમે કીધું કે જ્ઞાન પ્રાપ્ત કરો, દિવ્ય જ્ઞાન આપ્યું, બરાબર ને? તો મને તો સમજાતું નથી. પેલા તમે કીધું કર્મનો ત્યાગ કરી દો, દુરેણી હિ અવરમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય. બીજા અધ્યાયમાં તમે આવું કીધું હતું, બરાબર ને? બીજા અધ્યાયમાં પ્રભુ તમે એમ પણ કીધું કે હું આ શરીર નથી, હું તો આત્મા છું. હું શરીર જ નથી તો મારે શું કામ આ યુદ્ધ કરવું જોઈએ? હું તો આત્મા છું. આત્માને યુદ્ધ સાથે શું લેવા દેવા? તમારી પ્રાપ્તિ કરવા માટે આગળ બરે હું તો વધુ ને. પછી તમે ભગવાન એમ કીધું કે ભાઈ ના ના, મારે કર્મ તો કરવું પડશે. કર્મની એવા અધિકાર હસ્તે માં ફલે છું કદાચ. અર્જુન કર્મ કરો, ફળની આશા ના રાખતા. પણ પછી ભગવાન તમે એમ પણ કીધું કે અર્જુન કર્મ કરવામાં ધ્યાન રાખજે ભાઈ, ફળદાયી પ્રવૃત્તિના કારણે તારું ફસાઈ જઈશ. સારા કર્મ તને ઉપર લઈ જશે, ખરાબ કર્મ નીચે લઈ જશે, મોક્ષ નહીં મળે. અર્જુન પાછા કે તો મારે શું કામ યુદ્ધ કરવું જોઈએ? હું શું કામ કર્મમાં આગળ વધું? બરાબર. આમ કરતા કરતા ભગવાન 3જા અધ્યાયમાં અર્જુનને કહે છે કે અર્જુન, બરાબર, કર્મ તો કરવું જ પડશે ને, કર્મ કર્યા વગર ચાલશે નહીં. વાત સાચી. પણ 4થા અધ્યાયમાં ભગવાન એમ કહે છે કે અર્જુન, બધા જ પ્રકારના યજ્ઞ જ્ઞાનમાં પરિણમશે, મતલબ જ્ઞાન ઉપર છે. તો અર્જુન કહે તો જ્ઞાન પ્રાપ્ત કરું કે કર્મ કરું? 4થો અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાન પાછા કહે છે અર્જુન ઉભો થાને યુદ્ધ કર. વારંવાર વારંવાર અર્જુનને એમ થાય છે કે કર્મનો માર્ગ, જ્ઞાનનો માર્ગ, ત્યાગનો માર્ગ, ભક્તિનો માર્ગ એ જુદો જુદો છે. અર્જુનને એવું લાગે છે, જેવું તમને મને એવું લાગે છે. તમને મને એવું જ છે. આપણે એમ કઈક ભગવદ્ ગીતા વાંચો, જ્ઞાન પ્રાપ્ત કરો, ભક્તિ કરો, તમે શું કહો? અરે પ્રભુજી મરવાનો ટાઈમ નથી. ઠીક છે, તમે બધા તો ભાગ્યશાળી જીવાત્માઓ છો, કાંઈ બેઠા છો. તમે સામાન્ય લોકોને પૂછો, લેવલ 1 કરવા આવો, લેવલ 2 કરો, અરે પ્રભુજી કાંઈ ટાઈમ નથી, તમે આ બધું તમે કરો, ભગવદ્ ગીતા વાંચો, અમારી પાસે ક્યાં સમય છે? એને એમ છે કે કર્મ અને ભક્તિ બે સાથે થઈ શકે નહીં. અરે કર્મ અને ભક્તિ સાથે કરી છે ધ્રુવ મહારાજે, કર્મ અને ભક્તિ સાથે કરી છે પ્રહલાદ મહારાજે, પૃથુ મહારાજે, અમરીશ મહારાજે, યુધિષ્ઠિર મહારાજે, પરીક્ષિત મહારાજે, લોટ્સ ઓફ એક્ઝામ્પલ.
એટલે શ્રીમદ ભાગવતમ વાંચવું જોઈએ. ભાગવતમ એ રૂપક નથી. મિત્રો યાદ રાખજો, ભાગવતમ એ ખાલી સ્ટોરી નથી. ભાગવતમ સાચો ઇતિહાસ છે. ભાગવતમ આ બ્રહ્માંડનો ઇતિહાસ બતાવે. ભાગવતમ સ્ટોરી નથી. ભાગવતમની અંદર એટલા બધા સાયન્ટિફિક બરાબર એમાં ચર્ચા છે. ત્રીજા ખંડ અને ચોથો ખંડ તમે વાંચશો, મૈત્રેય વિદુરજીના સંવાદો, સૃષ્ટિ સર્જન, ભગવાન કપિલના ઉપદેશો માતા દેવહૂતિને તમે વાંચશો ને, અત્યારનું સાયન્સ એની સામે વામણું લાગશે. તમને ખાલી એક ઉદાહરણ આપું, શ્રીમદ ભાગવતમ. કોઈ એમ કે ભાગવતમ રૂપક છે, ભાગવતમમાં ખાલી વાર્તા છે. હું તમને સમજાવું કે ભાગવતમની અંદર આજનું જે વિજ્ઞાન, અહીંયા જે કોઈ ડોક્ટર હશે, જે બરાબર જે લોકો ગાયનેકોલોજીસ્ટ હશે, અને તમને બધાને પણ ખબર પડશે કે જ્યારે ડિલિવરી, જ્યારે પ્રેગ્નન્ટ થાય ત્યારે આપણે સોનોગ્રાફી કરાવવા માતાને લઈ જાય ડોક્ટર પાસે, અને ડોક્ટર રિપોર્ટ આપે, આટલા મહિનાની પ્રેગ્નન્સી છે, બાળક આવું થયું છે, એના હાથ ડેવલપ થયા છે, પગ ડેવલપ થયા છે, એની આંખો ડેવલપ થઈ છે, હૃદય ડેવલપ થયું છે, આવો રિપોર્ટ આપે ને, પછી છેલ્લે ખોડ ખાપણનો રિપોર્ટ કરવાનું ડોક્ટર કહે કે જાઓ સોનોગ્રાફી કરાયો, બાળકમાં કઈ ખોડ ખાપણ નથી ને, આ રિપોર્ટ. આજનું વિજ્ઞાન આ બધી વસ્તુ જે સોનોગ્રાફીથી જોઈ શકે છે ને, આ બધી વસ્તુ શ્રીમદ ભાગવતમમાં ભગવાન કપિલ માતા દેવહૂતિને કહે છે કે માતાનો ગર્ભ રહે ત્યારે બાળક કેવડું હોય, કયા મહિને કેટલો વિકાસ થશે. આજનું વિજ્ઞાન આપણને નથી કહી શકતું કે મનનો વિકાસ ક્યારે થાય, બુદ્ધિનો વિકાસ ક્યારે થાય ગર્ભમાં. ભાગવતમ ઇવન એ પણ કહે છે કે બુદ્ધિનો વિકાસ કેટલા મહિને થશે બાળક. એટલા માટે તો ગર્ભ સંસ્કાર આપણે કરીએ છીએ સનાતનીઓ. તો ભાગવતમ રૂપક નથી, ભાગવતમ કોઈ સ્ટોરી નથી, ભાગવતમ કોઈ વાર્તા નથી. ભાગવતમ પ્યોર સાયન્સ છે, કમ્પ્લીટ વિજ્ઞાન છે. બરાબર, સમજવાની કોશિશ કરો. શ્રીમદ ભગવદ ગીતા, ભાગવતમ એ કોઈ આધ્યાત્મિક ગ્રંથો ખાલી માનીને સાઈડમાં ના મૂકી દો, ખાલી ધર્મ ગ્રંથો માનીને સાઈડમાં ના મૂકી દો. પ્યોર સાયન્સ, પ્યોર વિજ્ઞાન છે, અને સંપૂર્ણ માનવ સમાજ માટે છે. નહીં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બધા જ માટે છે. ફોર એવરીવન, બધા માટે છે. રોજ સવારે શ્રીમદ ભાગવતમના ક્લાસ હોય 7 વાગે. હું યાદ દેવડાવી દઉં, લિંક તમારી સાથે શેર કરશું. તમને ઇન્ટરેસ્ટ હોય તો સવારે 7 વાગે ભાગવતમની ચર્ચાઓ હોય છે. જેમ અત્યારે ભગવદ ગીતા છે ને, સવારે 7 વાગે ભાગવત, બરાબર, શ્રીમદ ભાગવત મહાપુરાણ. તમે આવજો, સમજવાની ત્યાં પણ કોશિશ કરશું. અર્જુન ભગવાને કહે છે, પ્રભુ હું તો કન્ફ્યુઝ થઈ ગયો, આઈ એમ કન્ફ્યુઝ, મને નથી સમજાતું પ્રભુ, કર્મ કે પછી ભક્તિ, કર્મ કે પછી ત્યાગ, બધું છોડીને જંગલમાં જતો રહું કે તમે કયો યુદ્ધ કરું, આઈ એમ કન્ફ્યુઝ. બરાબર ને? તો તમને શું લાગે છે? તમને બધાનું પ્રશ્ન પૂછું છું, ઓપન ફોરમ છે. શું સારું છે, બધું છોડીને જંગલમાં જતું રહેવું, ગુફામાં બેસી જવું, કે આ સંસારની અંદર રહી ભગવાને જે પ્રમાણે ઉપદેશ આપ્યા છે એ ઉપદેશની અંદર સર્વોચ્ચ ઉપદેશ 18મા અધ્યાયની અંદર આવશે. એ ઉપદેશની અંદર ભગવાન એમ કે છે, અર્જુન સાંભળો, તમારા અને મારા વચ્ચે જે સંવાદ છે, આ સંવાદ, આ ભગવદ ગીતા, ભાગવતમ નું પ્રવચન બીજાને આપશે, આનાથી વધારે મને કોઈ પ્રિય હતો નહીં, છે નહીં અને થશે નહીં. ભાગવતમના 18મા ભગવદ ગીતાના 18મા અધ્યાયની અંદર ભગવાનનો આપણને આદેશ છે. તો વિચાર કરો કે આ ભગવાનના આદેશ પ્રમાણે જે ભક્તો કાર્ય કરે છે એ, કે પછી કોઈ સંસાર છોડીને જંગલમાં, વિચ ઇઝ મોર બેટર. ખોટું એકેય નથી, હું એકેયને ખોટું નથી ગણતો, બટ વિચ ઇઝ મોર બેટર, કયું સારું છે? તમને શું લાગે? બોલો બોલો. કર્મ કરે અને ભક્તિ કરવી એ વધારે સારું. શું કામ? ખોટું તો આયે નથી, ચાલો ભગવાન આગળ કહે છે ખોટું આયે નથી, ચાલો. પણ પ્રોબ્લેમ એ છે કે આ પ્રેક્ટિકલ નથી. કળિયુગની અંદર પ્રેક્ટિકલ છે. આંગળી ઊંચી કરો, કેટલા લોકો સંન્યાસ લેવા માટે રેડી છે? આવતીકાલે આપણે જવું છે હરિદ્વાર, એકાદી આંગળી તો ઊંચી કરો. સંન્યાસ લેવો છે આપણે બધાએ. જયદીપ પ્રભુ કે હું લઈ લઉં. ઘરે પૂછી લો પેલા. હરિબોલ. પ્રભુ નોટ પ્રેક્ટિકલ. હરિદ્વાર તમે હું બે જાશું, સંન્યાસ લઈશું, તમારા કદાચ લગ્ન નથી થયા, મારા થઈ ગયા છે. હું ત્યાં જઈને ફરીથી યાદ કરીશ, સાલું આવી તો ગયા, પત્ની જેવી હતી એવી, ભલે માથા ભાયરી હતી પણ 2 ટાઈમનું જમાડતી હતી, સરસ. અહીંયા કોઈ બાવા બનીને કોઈ પૂછતું નથી, ભીખ માગવા જાય છે. હવે તો બાવાને લાકડી મારીને કાઢે છે, કોઈ બે આપતું નથી, ભિક્ષા નથી આપતું. ફરીથી આપણે કોઈ નવી છોકરીમાં ફસાઈ જઈશું, નવા લગ્ન કરીને આપણે હરિદ્વારમાં રહીશું બે, પછી એકાદો ફ્લેટ રાખીને ભાડે. પ્રભુ કળિયુગની અંદર સંન્યાસ છે એનો નિષેધ છે, મહાભારતની અંદર ઉપદેશ આપવામાં આવ્યો છે. કળિયુગની અંદર આ પ્રકારનો સંન્યાસ નિષેધ છે, આ પ્રકારનો સંન્યાસ છે એલાઉડ છે. કઈ પ્રકારનો સંન્યાસ? કે જે સંન્યાસની અંદર ભગવાનની ભક્તિનો પ્રચાર હોય અને વ્યક્તિ આપણી વચ્ચે હોય, વ્યક્તિ આપણી વચ્ચે હોય.
બરાબર. તો ધીસ ઇઝ મોર બેટર. કર્મનો ત્યાગ કે પછી કર્મ યોગ. હા, ચાલો ભગવાનના મુખેથી સાંભળીએ. ભગવાનના મુખેથી. શ્રી ભગવાન ઉવાચ. ભગવાન શું કહે છે? સંન્યાસ કર્મ યોગશ્ચ નિશ્રેયસ કરાવુભો તયોસ્તુ કર્મ સંન્યાસાત કર્મ યોગો વિશિષ્યતે. અર્જુન, મુક્તિ માટે કર્મનો ત્યાગ કરી દો, છોડો ઘરબાર, ચલો હરિદ્વાર. જુનાગઢ જતા રહ્યો, ઋષિકેશ જતા રહ્યો, હરિદ્વાર જતા રહ્યો, વાંધો નથી અર્જુન, એમાં પણ બરાબર. અને ભક્તિયુક્ત કર્મ કરો, એમાંય વાંધો નથી. અર્જુન, તું મને પૂછતો હોય કે ખરેખર શ્રેષ્ઠ કયું, તો અર્જુન ભક્તિયુક્ત કર્મ કરો ને એ વધારે શ્રેષ્ઠ છે. કારણ કે અર્જુન કળિયુગમાં એ પ્રેક્ટિકલ છે, તમે કરી શકશો. તમે ઘર પરિવાર સાથે, પત્ની સાથે, બાળકો સાથે રહીને એમાંથી થોડો સમય જુદો કાઢીને તમે આ વસ્તુ કરી શકશો. તમે બુક ડિસ્ટ્રીબ્યુશન કરી શકશો, તમે મંદિરે જઈ શકશો, તમે લોકોને પ્રસાદ વેચી શકશો. તમે જે કઈ કર્મ કરો છો એમાંથી જે કઈ ફ્રૂટ, જે કઈ ફળ, જે કઈ ધન, જે કઈ લક્ષ્મી પ્રાપ્ત થાય છે એની બ્રાહ્મણો, વૈષ્ણવો, ગૌ માતા, મંદિરના નિર્માણ માટે તમે કરી શકશો. ઇટ ઇઝ મોર પ્રેક્ટિકલ. અર્જુન, આ વધારે ઉત્તમ છે. કર્મયોગો વિશિષ્યતે. હવે અહીંયા બિલકુલ એવું તમે સમજતા નહીં કે કર્મયોગ એટલે આપણે કર્મ કરીએ છીએ એ નથી. એ આપણે ત્રીજા અધ્યાયમાં ભણી ગયા છીએ. તમે એનું જે ટિફિનના ડબલા લઈને નીકળી જાય છે ને સવારથી સાંજ સુધી, એ કર્મ યોગ નથી, એ કર્મ ભોગ છે. એ કર્મની અંદર સારું અને ખરાબ બંને પ્રકારનું રિઝલ્ટ આપણને બાંધે છે અને એના કારણે આપણે ફરીથી પુનરપી જનનમ, બરાબર, સોરી, પુનરપી મરણમ પુનરપી જનનમ પુનરપી જનની જઠરે શયનમ. શંકરાચાર્યજી કહે છે ફરીથી ફસાવવું પડશે, અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, અગેન એન્ડ અગેન, ફરીથી ફસાવવું પડશે. બરાબર. તો સાચો ત્યાગ શું છે? ખરેખર ઘર, પત્ની, બાળકો, સંપત્તિ છોડી દેવી એ ત્યાગ છે? પછી ત્યાં જઈને ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવું. ભગવાને તો મિથ્યાચારી કીધો, આગળ ભણી ગયા ને, મિથ્યાચાર સ ઉચ્યતે. બરાબર. તો ભગવાનના ભક્ત આપણને સમજાવે છે કે ભાઈ ત્યાગ કોને કહેવાય? પ્રાપંચિકતયા બુદ્ધ્યા હરિ સંબંધી વસ્તુને મુમુક્ષુભિ પરિત્યાગો વૈરાગ્ય ફલગુ કથ્યતે. અરે ભાઈ, ભગવાનને સંબંધિત વસ્તુઓ હોય અને એનો તમે ત્યાગ કરી દો ને તમે એવું માનો કે ભૌતિક છે, ફલગુ વૈરાગ્ય કથ્ય, બે ફલગુ છે. આ સંસારની અંદર બધી જે વસ્તુ છે રહેલી, એ વસ્તુ કોની છે? ભૂમિરાપો અનલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવ ચ અહમ સર્વસ્ય પ્રભવો. કૃષ્ણ કે બધું મારું છે, ભગવાન કે બધું મારું છે. તો જેનું છે એની સેવામાં વાપરો. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. કૃષ્ણનું છે, ભગવાનનું છે, ભગવાનની સેવામાં વાપરો. ખરેખર આ ત્યાગ છે ને. હું એમ કહી દઉં કે ભાઈ લેપટોપ છે એ માયા છે, છોડો ભાઈ, આ માયા છે. પણ આ લેપટોપ બનેલું શેનું છે? પંચમહાભૂતનું ને. એનાથી આ જગતની અંદર બધી વસ્તુ શેનાથી બનેલી છે? પંચમહાભૂતમાંથી. મારે કોની સેવામાં વાપરવી જોઈએ? કૃષ્ણની સેવામાં. તો જયારે આ લેપટોપનો ઉપયોગ હું મારા માટે કરું છું, મૂવી જોવા માટે, રીલ્સ જોવા માટે, વેબ સિરીઝ જોવા માટે, તો એ મને બાંધે છે. પણ આ જ લેપટોપને હું ધારો કે હું ત્યાગ કરી દઉં, ના ના, નો જોઈએ, માયા છે, માયા છે, નૈતી 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 નૈતી. ભગવાન અહીં કે છે ફલગુ વૈરાગ્ય. ભાઈ, આને વૈરાગ્ય ના કહેવાય. વૈરાગ્ય કોને કહેવાય? નિર્બંધ કૃષ્ણ સંબંધે યુક્ત વૈરાગ્ય ઉચ્ચતે. કે આ બધી જ વસ્તુને કૃષ્ણ સાથે જોડી દો. તમે એમ કહો કે ઘરની અંદર રહેલા મારા માતા પિતા માયા છે, મારી પત્ની માયા છે, મારા છોકરા માયા છે, હું છોડી દઉં. બીજો ઓપ્શન બેટર એ છે કે બધાને ભગવાનની સેવામાં લગાડી દો. ટ્રાય કરો કે બધા ભક્ત બની જાય અને તમારા ઘરને મંદિર બનાવી દો. એ છોડવાની જરૂર નથી. સ્થાને સ્થિતામ. શ્રીમદ ભાગવતમ કહે છે જ્યાં છો ત્યાં રહો. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કહે છે જ્યાં છે ત્યાં રહો, ભગવાનની ભક્તિ કરવાની કોશિશ કરો. ભગવાને બહુ ક્લિયરલી સમજાવે છે ભાઈ, કર્મ અને કર્મયોગમાં તફાવત છે. આપણે જે કરીએ છીએ ને સવારથી સાંજ સુધી બાંધે છે. કર્મયોગ એટલે શું? એટલા માટે આચાર્યો આવે, સંતો આવે. આચાર્ય આવે, સંતો આવે, આપણને કર્મયોગ કરીને શીખડાવે. અમારા ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય પરમ પૂજ્ય ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ 70 વર્ષની ઉંમરે બરાબર અમેરિકા ગયા. આપણે પહેલા દિવસે આપણે એ સમજવાની કોશિશ કરી હતી ને. 70 વર્ષના દાદા અમેરિકા જઈને 3 વર્ષ સુધી કીર્તન કરે છે અને અમેરિકન છોકરા અને છોકરીઓ માટે જાતે ખાવાનું બનાવે છે. જાતે. 1-2 જણનું નહીં, શરૂઆતમાં 25 લોકોનું જમવાનું, ફૂલ ભાણું. એવું નહીં બરાબર કે ખાલી સૂકી ભાજી બનાવી નાખી.
કે ખાલી મોરિયો બરાબર સામો બનાવી નાખ્યો, નહીં, ફૂલ પ્લેટ જેની અંદર પૂરી, 2 પ્રકારના શાક, ગુલાબ જાંબુ, દાળ ભાત, સબ્જી, બધું જ આ એકલા દાદા બનાવતા હતા. શું કામ? એને ખબર હતી પ્રસાદની અંદર ખૂબ શક્તિ છે, ભગવાનના પ્રસાદની અંદર. તો ભગવાન માટે ભોગ બનાવે, ભગવાનને ભોગ લગાડે અને બધા છોકરાઓને જમાડ્યા, અમેરિકન્સને, અને એ બધા પાસે કીર્તન કરાવડાવ્યું, એ બધાને ભગવદ્ ગીતા ભાગવતમનું પ્રવચન આપ્યું. થોડા સમયની અંદર એની અંદર એ પ્રમાણની શુદ્ધતા આવી કે જે લોકો માંસાહાર, વ્યભિચાર, દારૂ, ડ્રગ્સ લેતા હતા, ઇવન એ બધા ડુંગળી લસણ છોડીને હેડ સેવ કરીને શિખા રાખી અને પ્યોર બની ગયા. સંપૂર્ણ જીવન ભગવાનની સેવામાં એ બધાએ સમર્પિત કરી દીધું. આને કહેવાય સાચો કર્મયોગ. આને કહેવાય. આચાર્યો આવે અને આપણને સમજાવે કેવી રીતના. બાકી તમે કહો ખાલી કર્મ કરીએ, ખાલી કર્મ કરીએ, સારું કર્મ કરીએ, પુણ્ય કર્મ કરીએ. શાસ્ત્રની અંદર એક કથા છે, ઓરિજિનલ એક આપણો ઇતિહાસ છે. ભારત વર્ષની અંદર એક રાજા થયા જેનું નામ હતું નૃગ રાજા. નૃગ રાજા, નૃગ રાજા ખૂબ દાનવીર, ખૂબ દાન કરતા. એવરી ડે રોજનો નિત્યક્રમ, રોજ સવારે ઉઠવું, બ્રાહ્મણોને બોલાવવા અને હજારો ગાયોનું દાન. કેવી ગાયો? સોનાના શિંગડે મઢેલી, રેશમી વસ્ત્રો પહેરેલી આવી ગાયોનું દાન. આપણે બધા પણ દાનમાં બહુ માનીએ છીએ ને, દાન કરવું જોઈએ. જો દાન કરવું ખોટું નથી, ફરીથી યાદ રાખજો, તમે બની રહેજો 17-18મો અધ્યાય સુધી, પણ દાન કેમ કરવું એ શીખવાનું જ ભાગવતમમાંથી, ભગવદ્ ગીતામાંથી. તો રોજ સવારમાં દાન કરે, પણ રાજાની મનસા શું હતી? હું દાન એટલા માટે કરું છું કે આવતા જન્મમાં પણ હું રાજા બનું. દાન એટલા માટે કરું છું કે બરાબર મારી હેલ્થ જળવાઈ રહે, મારો પદ પ્રતિષ્ઠા મોભું જળવાઈ રહે. રોજ દાન કરે, એવરી ડે. એક દિવસ એવું થયું કે બ્રાહ્મણને જે ગાય દાન આપવામાં આવી, એ ગાય રાત્રે એ બ્રાહ્મણના બરાબર જે ગૌશાળામાંથી ફરીથી રાજાના ગૌશાળામાં એ ગાય આવી ગઈ. ઓલો બ્રાહ્મણ છે એની ગાયને શોધે કે મારી ગાય ક્યાં ગઈ, મને કાલે રાજાએ દાનમાં આપી હતી. એ શોધતો શોધતો ફરીથી સવારમાં પહોંચે છે રાજાની ગૌશાળા પાસે. ત્યારે રાજા ફરીથી નિત્યક્રમ પ્રમાણે ગૌદાન ચાલુ હતું અને એ ઓળખી ગયો, આ તો મારી ગાય છે ને તમે આ મારી ગાય બીજા બ્રાહ્મણને કેવી રીતના દાનમાં આપી દીધી. પદ્મ પુરાણના સૃષ્ટિખંડની અંદર વર્ણન આવે છે કે બ્રાહ્મણને આપેલું દાન તમે પાછું લઈ ના શકો કોઈ પણ સંજોગોમાં. બ્રાહ્મણને એકવાર દાન આપી દીધું, પાછું ના લઈ શકાય. બ્રાહ્મણને આપેલું દાન પાછું લીધું અને નૃગ રાજાને ખબર પડી, તરત એને ખબર પડી ગઈ આ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, આનું કપરું પરિણામ મારે ભોગવવું પડશે. બરાબર. થોડા દિવસમાં રાજાનું મૃત્યુ થયું. રાજાનું મૃત્યુ થયું અને ગરોળી બનીને બરાબર કુવા કે અંધારા કુવાની અંદર ગરોળી બનીને બેઠા છે રાજા. યમરાજની સામે જાય છે અને યમરાજ કહે છે ખૂબ સારા કામ કર્યા છે, સ્વર્ગનું સુખ ભોગવવા મળશે, પણ એક ભૂલ થઈ ગઈ છે, એનું બરાબર તમારે પ્રાયશ્ચિત પણ કરવું પડશે, ગરોળી બનવું પડશે. ગરોળી બન્યા. કેટલા વર્ષ સુધી? ત્રેતા યુગમાં ઈશ્વાકુ મહારાજના સમયથી લઈ અને દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણના સમય સુધી એટલો સમય ગરોળી બનવું પડ્યું એને. ભગવાન કૃષ્ણ જયારે દ્વાપર યુગમાં આવ્યા, બાળકોને લઈને જયારે પિકનિક ઉપર ગયા, બાળકોને તરસ લાગી અને બાળકો પાણી શોધતા હતા અને કુવામાં જોયું પાણી શોધવામાં, તો કુવાની અંદર વિશાળ ગરોળી. બધા આવીને ભગવાનને કહે છે એના પપ્પાને, પિતાજી આ ગરોળી. ભગવાન જાય છે, ભગવાનને બધી ખબર હતી શું લીલા ચાલી રહી છે. ભગવાન તો બરાબર ત્રિકાળ જ્ઞાની છે. ભગવાને હાથ લાંબો કર્યો, તરત જ ગરોળીમાંથી રાજન પ્રગટ થઈ ગયા બરાબર પાછા. અને પછી ભગવાન કહે છે રાજન શું થયું? રાજન કહે છે ભગવાન તમે બધું જાણો છો, પણ મારા મોઢે તમારે બોલાવવું હોય તો કાંઈ વાંધો નહીં, હું તમને કહું. ત્યારે રાજન બધી વાત કરે છે, પ્રભુ આવી ભૂલ થઈ ગઈ, દાન બહુ કરતો હતો પણ એમાં સ્વાર્થ હતો મારો, મને આ મળવું જોઈએ, આ મળવું જોઈએ, એમાં મારાથી એક ભૂલ થઈ ગઈ. એટલા માટે કર્મ કરવાનું ભગવાન વિષ્ણુ પ્રીત્યાર્થી, તો એમાં બંધન નથી. બાકી સારું કર્મમાં પણ બંધન છે, ખરાબ કર્મમાં પણ બંધન છે. બરાબર. અચ્છા, તો એવું શું થયું રાજન કે તમને મારા દર્શન થયા? ત્યારે રાજા એમ કે છે કે બધું કરતો હતો, પણ એક વખતે બ્રાહ્મણો વૈષ્ણવો મારા રાજ્યમાં આવ્યા અને એને કહ્યું કે શ્રીમદ ભાગવતમની પ્રતો બરાબર અમને થોડી છપાવી દો, બરાબર લખીને આપો, અમારે પ્રચાર કરવો છે, અમારે ભગવાન નારાયણ વિષ્ણુનું મંદિર બનાવવું છે, રાધા કૃષ્ણનું મંદિર બનાવવું છે, થોડું એના માટે ફંડ ફાળો દાન આપો. તો આ જે કાર્ય એના દ્વારા થયું, એ કાર્ય દ્વારા બ્રાહ્મણો એને આશીર્વાદ આપ્યા હતા કે એક દિવસ તમને ભગવાનના દર્શન થશે. વિચાર કરો, હજારો કરોડો બરાબર એને ગાયો દાનમાં આપી અને એના કારણે અલ્ટિમેટલી એ નરકમાં ગયા છે. અને એક કાર્ય કૃષ્ણ ભાવના અમૃતમાં થયું, ભગવાનની પ્રસન્નતામાં, એને ભગવાનના દર્શન થયા છે. અધ્યાય આપણને શીખડાવે છે કેવી રીતના કર્મ કરવાનો છે. બરાબર. તો જે મનુષ્ય ન તો કર્મ ફળનો તિરસ્કાર કરે છે,
સમજો, કર્મ ફળનો તિરસ્કાર છે, કર્મનો તિરસ્કાર નથી લખ્યું. કર્મ કરવાનું ભગવાને બીજા અધ્યાયના 47 શ્લોકમાં કહી દીધું. ત્રીજા અધ્યાયમાં પણ કહ્યું કર્મ છોડવાનું નથી. પણ કર્મ કેવું હોવું જોઈએ? યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર. યજ્ઞ અર્થાત જે કર્મ દ્વારા ભગવાન પ્રસન્ન થાય, જે કર્મ વેદની મર્યાદામાં, શાસ્ત્રોની મર્યાદામાં હોય એ કર્મ. બરાબર. તો ભગવાન કહે છે કર્મ ફળનો જે તિરસ્કાર બરાબર નથી કરતો અને કર્મ ફળની ઈચ્છા પણ નથી રાખતો, અર્જુન આને સંન્યાસી કહેવાય. આવો મનુષ્ય બધા દ્વંદ્વોથી રહિત થઈ જાય. બરાબર. લાભ, હાનિ, સુખ, દુઃખ આને દ્વંદ્વ કહેવાય. આમાંથી બહાર નીકળી અર્જુન ભૌતિક બંધનને પાર કરી જશે, સંપૂર્ણપણે મુક્ત થઈ જશે અને મારી પાસે આવી જશે. સંપૂર્ણપણે કોઈ ઈચ્છા નથી. કર્મ કરી રહ્યા છે. બાજુમાં ફોટો છે બરાબર, હમણાં ગોળીય વૈષ્ણવ પરંપરાના મહાન આચાર્ય હરિદાસ ઠાકોર, શ્રીલા હરિદાસ ઠાકોર નો ફોટો છે. મુસ્લિમ કોમ્યુનિટીમાં એનો જન્મ થયો. મુસ્લિમ કોમ્યુનિટીમાં, માઇક બંધ કરી દેજો. હરી બોલ કોસ્ટ. મુસ્લિમ કોમ્યુનિટીમાં એમનો જન્મ થયો. હરિદાસ ઠાકોર રોજ ભગવાનની 192 માળા કન્ટિન્યુઅસ એવરી ડે. જ્યાં સુધી માળા પૂરી ના થાય ત્યાં સુધી સુવાનું નહીં, ખાવાનું નહીં. મુસ્લિમ સંપ્રદાયના લોકો બરાબર એને એમ થાય છે કે અમારો મુસ્લિમ રામનું નામ લે છે, કૃષ્ણનું નામ લે છે અને ફસાવી દઈએ. એક વેશ્યાને તૈયાર કરે છે. વેશ્યાને કહે છે તમે જાઓ. હરિદાસ ઠાકોર યુવાન હતા. વેશ્યા જાય છે અને હરિદાસ ઠાકોરની પાસે માંગણી કરે છે કે ચાલો મારે તમારી સાથે સુખ ભોગવવું છે. હરિદાસ ઠાકોર એમ કહે છે કાંઈ વાંધો નહીં, મારી માળા પૂરી નથી, તમે બેસો, હું માળા પૂરી કરી લઉં ને પછી તમારી ઈચ્છા પૂરી કરીશ. 1 દિવસ, 2 દિવસ અને 3 દિવસ સુધી વેશ્યા આવી. ત્રીજા દિવસે વેશ્યા હરિદાસ ઠાકોરના પગમાં પડી ગઈ. મારી ભૂલ થઈ ગઈ, કારણ કે હરિદાસ ઠાકોરના મુખે ભગવાનનું નામ સાંભળ્યું ને, એ પણ પાવન પવિત્ર થઈ ગઈ. મારી ભૂલ થઈ ગઈ, હું તો કપટી હતી, હું તમને ફસાવા માટે આવી હતી. હરિદાસ ઠાકોર કહે છે હું જાણું છું તમે શું કામ આવ્યા હતા. હું ધારે તો તમારા આવ્યા પહેલા ભાગી જાય, પણ મારે તમારો ઉદ્ધાર કરવો હતો. એ વેશ્યાને દીક્ષા આપે છે. વેશ્યા માથું મુંડન કરી અને બધો જ સંસારનો ત્યાગ કરીને એ ઝૂંપડીમાં, હરિદાસ ઠાકોર ઝૂંપડી છોડીને જતા રહે છે, એ ઝૂંપડીમાં 192 માળા કરવાનું ચાલુ કરે છે એ વેશ્યા. બરાબર. મુસ્લિમો હરિદાસ ઠાકોરને બંદી બનાવી લે છે. 22 બજારોમાં કોળા મારે છે. ભગવાનનું નામ બંધ કરતું. હરિદાસ ઠાકોર કહે છે કે આ શરીરની અંદર લોહીનું છેલ્લું ટીપું છે ત્યાં સુધી ભગવાનનું નામ તો બંધ નહીં કરી શકાય. શરીરના ટુકડા કરી દો, ભગવાનનું નામ બંધ નહીં થાય. તો કર્મ કરતા હતા હરિદાસ ઠાકોર, સાથે સાથે ભક્તિ પણ કરતા હતા. આને કહેવાય અલ્ટિમેટ કર્મ. ત્યારે ઇવન માયાદેવી સાક્ષાત આવે તો પણ એનું પતન ના થાય. બરાબર. તો ભગવાન આ અધ્યાયમાં આપણને સમજાવે છે સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમ આપતુમ અયોગત. અયોગત શબ્દ બહુ મહત્વનો છે, પકડજો શબ્દને. યોગ એટલે જોડાવું. કોની સાથે? ભગવાનની સાથે ભક્તિમય સેવામાં. 6થા અધ્યાયનો 47મો શ્લોક. યોગીની વ્યાખ્યા 46 અને 47મો શ્લોક. યોગી એટલે ભગવાનનો ભક્ત. તો હવે જે ભગવાનનો ભક્ત નથી અને એ વ્યક્તિ સંન્યાસ લેશે તો શું મળશે? દુઃખમ. અને દુઃખ સિવાય કાંઈ નહીં મળે. એ હરિદ્વાર જાઓ, ઋષિકેશ જાઓ, બદ્રીનાથ જાઓ, ભક્તિ નથી ને, ભગવાન પ્રત્યે પ્રેમ નથી ને, નામ જપમાં રુચિ નથી ને, તમે ન્યા જઈને પોલિટિક્સ કરવાનો છો બરાબર, અખાડા ખોલીને, અને દુઃખી જ રહેવાના છો. એટલે ભગવાન ના પાડે છે કે ભગવત ભક્તિમાં જોડાયા વિના માત્ર કર્મનો ત્યાગ કરવા માત્રથી કાંઈ સુખી નહીં થવાય. તમે ત્યાં જઈને ગાંજા ફૂંકશો. ગાંજા શું કામ ફૂંકવા પડે? કોઈ વ્યક્તિ અહીંયા વ્યસન શું કામ કરી રહ્યું છે સંસારની અંદર? શું કામ તમાકુ ખાવી પડે છે? શું કામ માવો ખાવો પડે છે? આનંદ પ્રાપ્ત કરવા માટે. મતલબ એને પેલા આનંદ નથી, ટેન્શન છે, ડિપ્રેશન છે. શું કામ લોકો દારૂની ચુસ્કી મારી રહ્યા છે? અરે પ્રભુજી બહુ ટેન્શન છે, ડિપ્રેશન છે. થોડોક દારૂ પી લઈએ ને, નશામાં રહીએ ને તો એ ટેન્શન ભૂલાઈ જાય. તો હવે વિચાર કરો, સન્યાસીને ગાંજા ચરસ શું કામ ફૂંકવા પડે? ભાંગ શું કામ બરાબર પીવી પડે? ટેન્શનમાં છે, ડિપ્રેશનમાં છે, બહાર નીકળવા માટે. શું કામ? દુઃખમ આપતુમ અયોગત. કૃષ્ણ કહે છે અયોગત, ભગવાનની ભક્તિ નથી ને, ગમે એટલું કરશો આખો સંસાર છોડીને તમે દુઃખી થવાનો છે અને છેલ્લે તમે ગાંજા ફૂંકવાના છો. એટલે કોઈ મનુષ્ય સુખી ના થઈ શકે, પરંતુ ભક્તિમય સેવામાં પરોવાયેલો વિચારશીલ મનુષ્ય હોય તરત ભગવાનને પ્રાપ્ત કરે છે. નરસિંહ મહેતાએ ગાંજા ફૂંક્યા હોય એવો કોઈ ઉલ્લેખ નથી. સંત તુકારામ, પ્રહલાદ મહારાજ, ધ્રુવ મહારાજ, કોઈ ઉલ્લેખ નથી. અને આ બધા જ મહાનુભાવો, મહાન સંતો ભગવાનને પ્રાપ્ત કર્યા છે અને ભગવાનના ધામમાં ગયા છે. તો સંન્યાસ લેવો, પણ ક્યારે લેવો?
બરાબર, એ આગળની બહુ વાત છે, ભગવાન ના પાડે છે. પણ હવે ભગવાન કહે છે યોગ યુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મ ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે. યોગ યુક્તો જે હશે ને અર્જુન, યોગ યુક્તો મતલબ યોગ, યોગ એટલે જોડાવું તેની સાથે, ભગવાન સાથે. કઈ રીતના? ભક્તિમય સેવા દ્વારા યુક્ત થવું, જોડાઈ જવું. તો જે વ્યક્તિ ભક્તિમય સેવાથી જોડાયેલો છે, મતલબ ભગવાનનો ભક્ત છે, વૈષ્ણવ છે, એ વિશુદ્ધ આત્મા છે, વિજિત આત્મા છે, જીતેન્દ્રિય છે, એને ઇન્દ્રિયોને વશમાં રાખી છે. તો શું થશે? સર્વભૂતાત્મ ભૂતાત્મા, એ સંસારમાં બધા વ્યક્તિઓને પ્રિય થઈ જશે. વૈષ્ણવ છે બધાને પ્રિય થઈ જાય, કારણ કે વૈષ્ણવ જ એને કહેવાય ને, બરાબર ને. પર દુઃખે દુઃખી, સાધુની વ્યાખ્યા છે, પર દુઃખે દુઃખી. વૈષ્ણવ વજન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ એને કહેવાય દુઃખી, પર દુઃખે. પણ પર દુઃખ એટલે શું? પૈસા ઓછા છે એ દુઃખ, શિયાળામાં ઠંડી લાગે ધાબળો ઓઢાડી એ દુઃખ, 2 ટાઈમનું જમવાનું નથી મળ્યું એ દુઃખ, એ દુઃખની વાત નથી. પર દુઃખે દુઃખી એટલે દુઃખ એ છે કે જીવ અહીંયા ફસાયો છે ખોટી જગ્યાએ, અહીંયા હોવો ના જોઈએ, ભગવાનના ધામમાં. આ દુઃખ છે. નરસિંહ મહેતાને આ દુઃખ હતું, સંત તુકારામજીને આ દુઃખ હતું, પ્રભુપાદને આ દુઃખ હતું. પર દુઃખે દુઃખી આ દુઃખ હતું કે જીવાત્માઓને ભગવાન આપો. એટલા માટે બધાને પ્રિય હોય છે, સૌને પ્રિય હોય છે, બધા જીવો એને પ્રેમ કરે છે. આપણે પ્રભુપાદને પ્રેમ કરીએ છીએ ને, સંતોને પ્રેમ કરીએ છીએ ને, આજે નરસિંહ મહેતાને યાદ કરીએ છીએ. આવો મનુષ્ય કાર્યરત રહેતો હોવા છતાં લિપ્ત ના થાય. એ ગમે તે કાર્ય કરતો હોય, તમને એવું લાગે બહારથી કે ભાઈ આ કામ કરે છે ને હું કામ કરું છું, ફેર શું છે? તમારું કામ તમારી ઇન્દ્રિયો માટે છે અને એનું કામ ભગવાનની સંતુષ્ટિ માટે છે. 2 કામમાં ફેર છે. સરખું દેખાતું કામ, રિઝલ્ટ 2 જુદા જુદા છે. તો આ જગતમાં રહીને આવું કેવી રીતના બની શકે? બધી જ જવાબદારીઓની વચ્ચે રહીને પણ ભક્તિ કેમ થાય? ત્યારે ભગવાન કહે છે બ્રહ્મણાધાય કર્માણી સંગમ ત્યક્ત્વા કરોતિ ય. બ્રહ્મણાધાય, જે પરમ બ્રહ્મ જે ભગવાન છે, આધાય કર્માણી, એના માટે તમે કર્મ કરો, એના માટે કર્મ કરો. અને સંગમ ત્યક્ત્વા, ખરાબ લોકોનો સંગ છોડો, ખોટી આસક્તિ છોડો, અને તો શું થશે? લિપ્યતે નસ પાપેન, પાપથી પ્રભાવિત નહીં થાવ. કેવી રીતના? ભગવાન ઉદાહરણ આપો. પદ્મપત્ર મીવાંબસા, કમળનું પત્ર જેવી રીતના સરોવરમાં હોય, એ પત્ર ઉપર તમે જોશો તો પાણી ચોટશે નહીં. તમે જોયું છે કમળનું પાંદડું? બરાબર, પાંદડું હાથમાં લો અને પાણીનો ગ્લાસ નાખો, તાવ જ આવી જાય. હું એ જ કહું છું, સાંભળો ભગવદ ગીતા, તાવ જ આવી જવાનો છેલ્લે મૃત્યુ સમયે. સાંભળો શાંતિથી. તો આ કમળ ઉપર, એના પત્ર ઉપર પાણી રેડો તો પાણી ત્યાં ચોટતું નથી. ભગવાન સમજાવે છે, ભગવાન સમજાવે છે ઉદાહરણ આપીને. પદ્મપત્ર મીવાંબસા, આવી રીતના ભગવાનનો ભક્ત, ભગવદ ગીતા જેને વાંચી છે, બરાબર, જો વૈષ્ણવ છે, આ સંસારમાં તો રહે છે, પણ આ સંસારનું જે કાદવ કીચડ જે છે, કામ ક્રોધ લોભ મોહ મદ માત્સર્ય, એ આના ઉપર ટકતું નથી. એટલે મહાન સંતો આ સંસારોમાં આવે પણ એના સંસાર પ્રત્યે કોઈ આસક્તિ નથી હોતી. કુંતી મહારાણી ભગવાનને પ્રાર્થના કરે છે, યુધિષ્ઠિર મહારાજ ભગવાનને પ્રાર્થના કરે. મહાન મહાન સંતો આવે અને ભગવાનના ધામમાં પાછા વયા જાય. બધા સંપ્રદાયમાં રામાનુજાચાર્ય આવ્યા, મધ્વાચાર્ય આવ્યા, નિંબાર્ક સ્વામી આવ્યા, વિષ્ણુ સ્વામી આવ્યા, વલ્ભાચાર્યજી આવ્યા. આ મહાન સંતો આવે પણ આ સંસાર સાથે એટેચ ના થાય. બધું પોતાનું કર્મ કરે. આ ગૃહસ્થો હતા, વલ્ભાચાર્ય ગૃહસ્થ હતા, અમારા ભક્તિદાન સ્વામી સ્વરૂપ ગૃહસ્થ હતા, ભક્તિદાન સ્વામી સ્વરૂપ, બરાબર, ગૃહસ્થ, ભક્તિનો ઠાકોરજી ગૃહસ્થ. સંસારમાં રહ્યા, જવાબદારીઓ નિભાવી, ભગવાનના ધામમાં ગયા. અને ભગવાનના ધામમાં ગયા એના પ્રમાણ, એના બરાબર એના પ્રૂફ છે. એ પ્રૂફ 8મા અધ્યાયમાં આવશે કે કોઈ વ્યક્તિ ભગવત ધામ જાય એના પ્રૂફ શું છે, બરાબર. તો આ રીતના થઈ શકે, પણ એના માટે શું કરવું પડશે? આપણે કાયેન મનસા બુદ્ધ્યા કેવલેરિન્દ્રિયે અપી યોગિનઃ કર્મ કુર્વન્તિ સંગમ ત્યક્તા આત્મશુદ્ધયે. કાયેન મનસા બુદ્ધયા, મતલબ શરીર, મન અને બુદ્ધિ, અને ઇન્દ્રિયેરપી, અને ઇન્દ્રિયો. આ બધા જ નો ઉપયોગ શેના માટે કરશું? શેના માટે કરશું? આત્મશુદ્ધયે. તમારા ચેટ બોક્સની અંદર એટેન્ડન્સ લિંક આવી ગઈ છે, તમારું હાજરી, બરાબર, હાજરી પત્રક. જાઓ, હાજરી પૂરો અને બધી ડિટેલ ભરી અને ફીડબેક ત્યાં લખો.
કઈ સુધારો કરવો છે, ટાઈમ વધી જાય છે, બરાબર, વોટ એવર, જે કઈ તમારો ફીડબેક હોય લખો, બરાબર. સારો ફીડબેક હશે તો જરૂરથી એને આપણે એપ્લાય કરીશું. તો ભગવાનનો ભક્ત યોગીનઃ ભગવાનનો ભક્ત કાયન મનસા બુદ્ધ્યા, બધી વસ્તુનો ઉપયોગ ઇન્દ્રિયો શેના માટે કરે? આત્મશુદ્ધિ માટે. શરીરનો ઉપયોગ કરે ભગવાનની સેવા માટે, મનનો ઉપયોગ કરે ભગવાનનું ચિંતન કરવા માટે, બુદ્ધિનો ઉપયોગ કરે ભગવદ ગીતા ભાગવતમ સમજવા માટે, ઇન્દ્રિયોનો ઉપયોગ કરે, આંખનો ઉપયોગ ભગવાનના દર્શન, કાનનો ઉપયોગ ભગવાનની કથા, જીભનો ઉપયોગ ભગવાનનો પ્રસાદ, ભગવાન માટે વાણી બોલવી, બરાબર. બધી જ ઇન્દ્રિયો ભગવાન માટે. કેવલેર ઇન્દ્રિય આત્મશુદ્ધ. જો આવું કોઈ વસ્તુ વ્યક્તિ કરશે, આચાર્યો આવ્યા છે, પ્રભુપાદ આવ્યા અને એને શીખડાવ્યું કે ભાઈ કેવી રીતના થાય આ વસ્તુ, પ્રેક્ટિકલ કરીને બતાવ્યું, અને આવું કોઈ કરશે તો ત્યારે ભગવાન કહે છે યુક્ત કર્મ ફલમ ત્યક્તા શાંતિમ આપનોતિ નૈષ્ટિકીમ. શાંતિની શોધમાં છો ને તમે બધા? સવારે ઉઠીને સાંજ સુધી તમે અને હું શેની શોધમાં નીકળી જઈએ છીએ? ટિફિન લઈને સુખની શોધમાં. આજે હું પૈસા કમાઈશ, સુખી થઈ જઈશ. આજે બિઝનેસમાં પ્રોફિટ થશે, સુખી થઈ જઈશ. લગ્ન કરીશ, સુખી થઈ જઈશ. સંતાનો આવશે, સુખી થઈ જઈશ. શેના માટે નીકળીએ છીએ? સુખની શોધમાં. થઈ ગયા સુખી? છે સુખી આપણે? સુખ છે એ નાનું એવું ડોટ છે દુઃખની મોટી લાઈનની વચ્ચે. નાનું એવું ડોટ છે ખાલી સુખનું, બાકી દુઃખ છે. દુઃખની વચ્ચે નાનો એવો પોઝ આવે ને એને આપણે સુખ માની લઈએ, એને જ માયા કહેવાય. સુખ માની લઈએ, સુખ છે નહીં. આપણને કોઈ પૂછે તમે કેમ છો, આપણે કઈ મજામાં. પછી એને એકલો હોય ને ત્યારે બાજુમાં જઈને પૂછો ભાઈ મજામાં છો? ત્યારે ખંભે માથું મૂકીને રોવા મળશે. ભાઈ તો કેતા કહેવાય ગયું મજામાં છું, જો આવું આવું માથાકૂટ છે, લોનના હપ્તા ભરાતા નથી, ત્યારે ભાભી હેરાન કરે છે ઘરે, બરાબર. બધા એના માથાકૂટ છે. કોઈ કેન્સરથી પીડિત છે, કોઈ માનસિક રોગથી બીમાર છે, કોઈકનો ધંધો નથી ચાલતો, કોઈકના સંબંધોમાં પ્રોબ્લેમ છે, બરાબર. કોઈકની ઉંમર વધી ગઈ, ઘૂંટણ દુખી રહ્યા છે, પ્રોબ્લેમ છે. બાળકોને સ્કૂલમાં પ્રોબ્લેમ છે, યંગસ્ટરને એક્ઝામના પ્રોબ્લેમ છે, જોબ કરે છે અને પ્રેશરના પ્રોબ્લેમ છે. સંસારમાં કોઈ વ્યક્તિ એવું નથી જેમ કે હું સુખી છું. એટલા માટે ભગવાન કહે છે યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા શાંતિમ આપનોતિ નૈષ્ટિકીમ. યુક્ત કર્મ કરશો ભગવાનની સેવામાં, ફળ તમે છોડી દેશો. આ ફરીથી ઓલો શ્લોક થઈ ગયો, કર્મને વાધિકાર અસ્તિ માં ફલેષુ કદાચનમ. ભગવાનની સેવા માટે કરશો તો શાંતિ મળશે 100%. પણ તમે એમ કહેજો કે ના ના અયુક્ત હું ભગવાનને મારા ફળ નહીં આપું, કામ કારણ મારું છે ફળ, ભાઈ મેં નોકરી કરી છે, મારી સેલરી, મારા પૈસા, તો ફલે શક્તોની બધ્યતે તમે બંધાઈ જશો, બંધ થઈ જશો. અને એનું રિઝલ્ટ મળશે ભાઈ. જેવું કાર્ય કરશો, જેવું ખાશો, જેવું પીશો, જેવો વ્યવહાર, જેવું વાણી, રિઝલ્ટ લખ્યા છે. બધા જ રિઝલ્ટ લખેલા છે ગરુડ પુરાણમાં, એક્ઝેક્ટ લખેલા છે. ભાગવતમ 12મો ખંડ લખેલા છે, બધા જ રિઝલ્ટ લખેલા છે. શું આગળની ગતિ થશે લખેલું છે. એટલા માટે ભગવાનના ભક્તો છે સર્વ કર્માણી મનસા સંન્યસ્તે સુખમ વસી. બધા પ્રકારના કર્મો મનથી ત્યાગ કરી દે છે. શરીરથી કર્મ કરે છે, મનમાં કોણ ચાલે છે? કૃષ્ણ ભગવાન. કર્મ બધા ચાલુ છે મનમાં. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એક દિવસમાં ના થાય, 2 દિવસમાં ના થાય, 1 મહિનામાં ના થાય, 2 મહિનામાં ના થાય. ડ્રાઇવિંગ વાળું ઉદાહરણ ફરીથી યાદ કરો. ડ્રાઇવિંગ, શરૂઆતમાં ડ્રાઇવિંગ શીખવા ગયા હતા, યાદ રાખવું પડતું પહેલો ગેર ક્યાં, બીજો ગેર ક્યાં, ત્રીજો ગેર ક્યાં, બરાબર. એ જ વ્યક્તિ 6 મહિના પછી ગાડી ચલાવે છે અને જોવાની જરૂર નથી પહેલો ગેર ક્યાં છે, બીજો ક્યાં છે, ક્લચ ક્યાં છે, લીવર ક્યાં છે. એ ચાલતું રહે કર્મ બધું. અહીંયા ચિંતન કૃષ્ણ. શરીર આપો, બુદ્ધિ આપો સંસારને, હૃદય કૃષ્ણને આપો. હૃદય કોના માટે રિઝર્વ છે? ભગવાન. કન્ટિન્યુઅસ. એટલે ભગવાન કહે છે કે પ્રકૃતિને વશમાં કરી લીધી છે અને મનથી કર્મનો ત્યાગ છે, શરીરથી ભલે કરતો હોય ત્યારે નવ દ્વારે પૂરે દેહી નેવ કુર્વન અપી. ત્યારે આપણે આ ભાડાનું મકાન છે ને, ઓલું ભજન નથી, તારે રેવું ભાડાના મકાનમાં. એ ભાડાના મકાનમાં છીએ આપણે. આની અંદર 9 દ્વાર છે. કેટલા છે? 9 ઓરિફાઈસ. 9 ઓરિફાઈસ, 2 2 2 1 અને નીચે 2, કેટલા છે? 9. આની અંદર રહેશું, શરીરમાં હોવા છતાં પણ સુખપૂર્વક રહી શકીશું. 9 દ્વાર, બરાબર. પરંતુ કોઈ મનુષ્ય અવિદ્યાને નષ્ટ કરનારા જ્ઞાનથી પ્રબુદ્ધ થાય છે જ્યારે, ત્યારે જેવી રીતે સૂર્ય દ્વારા બધું પ્રકાશિત થાય ને, બધું પ્રકાશિત. ભગવાન શું કહેવા માંગે? ભગવાન એમ કહે છે કોઈ ભગવદ ગીતા વાંચશે સમજશે ને, બધું જ અજ્ઞાન દૂર થઈ જશે. હું કોણ છું, મારે શું કરવાનું, કેમ કામ કરવાનું, શું કામ ફસાણું, ક્યાંથી આવ્યો, બધું જ.
સૂર્ય કેવી રીતના સવારે પ્રગટ થાય, અંધકાર દૂર થઈ જાય ને ઓન ધ સ્પોટ, કે બીજો કઈ પ્રયત્ન કરવો પડે અંધકારને દૂર કરવા માટે? સેમ વે ભગવદ ગીતા વાંચો સમજો, ભાગવતમ વાંચો સમજો, જીવનની અંદર પ્રકાશ આપમેળે આવે છે. બરાબર? એટલે બુદ્ધિ, મન, શ્રદ્ધા, આશ્રય ભગવાનમાં સ્થિર કરવું પડશે, ત્યારે મુક્તિ પંથે આપણે આગળ વધી શકીશું. અને એવો વ્યક્તિ સમદર્શી ન બને એને કહેવાય પંડિત. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તીની સુનિચેવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. ત્યારે તમને દેખાશે, શેરીમાં ચાલ્યા જતા હશો અને કૂતરામાં પણ તમને આત્મા અને પરમાત્માના દર્શન થશે. તમારા આંગણે આવેલી ગાયમાં પણ આત્મા અને પરમાત્માના દર્શન થશે. આપણે આંગણે ગાય આવે એક રોટલી લેવા માટે આપણે તરત લાકડી લઈને ભાગીએ છીએ. બરાબર? વૈષ્ણવોને વૃક્ષમાં પણ ભગવાનના દર્શન થાય છે. શું કામ? પંડિતા સમદર્શિન. ભગવદ ગીતા વાંચતો જાય. બરાબર? તો આવો જીવન મુક્ત પુરુષ હોય એ ભૌતિક ઇન્દ્રિય સુખમાં પછી નથી, બરાબર, ડૂબતો નથી. નો. શું કામ નથી ડૂબતો? શું કામ નથી ડૂબતો આવા સુખમાં? કારણ કે ભગવાન કહે છે કે આ સુખ છે ને એ અલ્ટિમેટલી દુઃખનું કારણ છે. યે હિ સંસ્પર્શજા ભોગા દુઃખ યોને એવતે. એપલ નો મોબાઈલ લેવો છે, એપલ નો મોબાઈલ લેવો છે, સુખી થઈ જાય, સુખી થઈ જાય, સુખી થઈ જાય. મોબાઈલ લઈ આવ્યા, હાથમાં મોબાઈલ છે, પડી ગયો નીચે, પૂરું થઈ ગયું, નાનો હાર્ટ એટેક આવી ગયો, તરત 2 લાખનો મોબાઈલ, સ્ક્રીન તૂટી ગઈ. કોઈ પણ વસ્તુ, આ જગતની સંસારની કોઈ પણ વસ્તુ જે સુખ આપે છે, એક્ઝેક્ટ એની પાછળ દુઃખ લઈને આવે છે. એક્ઝેક્ટ દુઃખ લઈને આવે છે. હું તો એમ કહું કે દુઃખ જ લઈને આવે છે. સુખનો તો આપણને ઇવન ભ્રમ છે, ખાલી થોડાક દિવસ પૂરતો. સુખનો તો ભ્રમ છે, દુઃખ જ લઈને આવે. એટલે લખ્યું છે દુઃખ યોને એવતે. દુઃખ જીવડા હોય, બરાબર, ચોમાસાના જીવડા હોય, એ જીવડાને એમ થાય કે આ પ્રકાશમાં મને બહુ આનંદ આવે છે. જો ને ચોમાસામાં ઓલા જીવડા અચાનક જ નીકળી જાય લાઇટની આજુબાજુમાં, ખબર છે? એને એમ થાય પ્રકાશમાં બહુ આનંદ, બરાબર, બહુ આનંદ આવે, બહુ આનંદ, એમ કરીને લાઇટ ઉપર બેસી જાય. અને છેલ્લે તમે જોવો તો લાઇટની નીચે મરી ગયેલા જીવડાનો ઢગલો હોય ચોમાસામાં. આ ઈ જ છે. આપણે બધા પણ બહુ આનંદ આવે, બહુ આનંદ આવે, બહુ આનંદ આવે, છેલ્લે નરકની યોનિમાં. બરાબર? સેમ હાથી, આ બધા ઉદાહરણ છે. હાથી, માછલી, બરાબર, આગળ ભણશું લેવલ 2 ની અંદર આપણે. તો સમજવું પડશે કે વર્તમાન શરીરનો ત્યાગ કરતા પહેલા ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરો. કામ, ક્રોધ, લોભ, મોહમાંથી બહાર નીકળવું પડશે. વાસનામાંથી બહાર નીકળવું પડશે. યોગ અને ભોગ બે એક સાથે નહીં થાય, કોઈ દી નહીં થાય. એમાંથી ધીમે ધીમે બહાર નીકળવું પડશે. તો બરાબર ને, સયુક્ત સુખી નર, આ જગતમાં સુખી થઈ શકે. અને ત્યારે ભગવાન છેલ્લા શ્લોકની અંદર કહે છે, સમજવું પડશે ભોગતારમ યજ્ઞ તપસા, સર્વ પ્રકારના યજ્ઞ અને તપનો હું ભોગતા છું. આપણને એમ થાય હું ભોગતા છું, આઈ એમ એન્જોયર, હું ભોગતા છું. આપણે શેના ભોગતા છીએ? આપણને એમ થાય ગુલાબ જાંબુ બહુ ભાવે છે, એક ગુલાબ જાંબુ આપ્યું, હા પ્રભુજી બહુ મજા આવે, ફેવરિટ છે, બીજું આપો, બીજું આપ્યું, બરાબર, મૂકો ત્રીજું, આ મજા આવી, હવે ચોથું, ના ના પ્રભુજી બહુ થઈ ગયું. ફોર્સ કરશો તો ચોથું પાંચમું ખાશે, પણ સાતમું આપવા જશો તો પ્રભુજી હવે નહીં, પરાયણે નાખો મોઢામાં, હવે ઉલટી કરશે, હવે ઉલટી કરશે. 10માં, 11માં, 12માં પેલું ગુલાબ જાંબુ જે સુખ આપતું હતું, એ 10મું ગુલાબ જાંબુ કેમ સુખ નથી આપતું? કારણ કે આપણે ભોગતા નથી. સમજવું પડશે, આપણે ભોગતા નથી, આપણે ભોગ્ય છીએ. વી આર સર્વન્ટ, ભોગતા નથી. એટલે ભગવાન કહે છે ભોગતારામ યજ્ઞ તપસ્યા. બીજું, સર્વલોક મહેશ્વરમ. ભગવાન કહે છે હું છું અનંત કોટી બ્રહ્માંડનો સ્વામી, સર્વલોક મહેશ્વરમ. આજે આપણે ગોલોક ચાર્ટ એટલા માટે ભણ્યા છીએ, સર્વલોક મેં તમને એટલા માટે બતાવ્યા છે. ગોલોક, વૈકુંઠ થી લઈને બધા લોક, ને અલ્ટિમેટ કોણ છે? પ્રોપરાઇટર, સર્વલોક મહેશ્વરમ, હું છું. અને એ જ ભગવાન કૃષ્ણ, સુરદમ સર્વભૂતાનામ, હું જ તમારા બધાના હૃદયની અંદર પરમાત્મા શરીર તરીકે આવીને તમારો પ્રિય મિત્ર બનું છું, જો મને ઓળખો તો. બરાબર? હું એકમાત્ર એવો તમારો મિત્ર છું કે હું તમારી સાથે આવું છું. તમે અધમથી અધમ કર્મ કરશો ને, તમે ભૂનની યોનિમાં જાશો ને, તો હું તમારે ભેગો આવીશ. ભગવાન કહે છે, એવા ઉપનિષદો લખે છે ભગવાન વિશે, ભગવાન કેટલા દયાળુ છો તમે. બરાબર? જીવ જયારે પાપ કરે છે, ભૂનની યોનિમાં જાય, ભગવાન તમે ત્યાંય સાથે જાઓ છો, ભગવાન ત્યાં પણ જાય છે. બરાબર? સુરદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. જે વ્યક્તિ આ જાણી લેશે ને, હું ભોગતા નથી, હું તો દાસ છું, હું સર્વન્ટ છું, મારા બધા જ કર્મ ભગવાનની પ્રસન્નતા માટે થવા જોઈએ, મારા બધા જ તપ, મારા બધા જ યજ્ઞ ભગવાનની પ્રસન્નતા માટે થવા જોઈએ. બીજું એ જાણી લે કે સર્વલોક મહેશ્વરમ,
હું સ્વામી નથી, સ્વામી ભગવાન છે. ઈશા વાસ્યમ ઇદમ સર્વમ, આ બધું કૃષ્ણનું છે, ભગવાનનું છે. હું તો ભાઈ બરાબર કહેવાય ને કે કેરટેકર છું. મને એક મકાન આપ્યું છે, હું કેરટેકર છું. પત્ની બાળકો આપ્યા છે, હું કેરટેકર છું. કે મારી બધાને ભગવત ધામ લઈ જવાની જવાબદારી મને આપી છે. આઈ એમ કેરટેકર, આઈ એમ નોટ, હું નથી, માલિક નથી. સર્વલોક મહેશ્વરમ. અને ત્રીજું આપણને યાદ રહેવું જોઈએ, ભગવાન હંમેશા મારી સાથે રહે છે. મારે ડરવાની જરૂર નથી, મને ગાઈડન્સ આપે છે. શું કામ આપણે ભગવાનનો અવાજ નથી સાંભળી શકતા? કારણ કે આપણે સત્વગુણ, રજોગુણ, તમોગુણ થી બંધાયેલા છીએ. 14મા અધ્યાયમાં આપણે ભણશું ધીમે ધીમે તો ખ્યાલ આવશે કે ક્યારે આપણને પરમાત્માનો અવાજ સંભળાય અને પરમાત્મા ડાયરેક્ટલી આપણને ગાઈડ કરે. આ ત્રણ વસ્તુ જે વ્યક્તિ સમજી ગયા એને શાંતિ પ્રાપ્ત થઈ જશે સંસારની અંદર. આ છે પીસ ફોર્મ્યુલા, શાંતિ સૂત્ર. બાકી સંસારમાં ગમે એટલા આપણે ધનાઢ્ય થઈ જાય, ગમે એટલી પદ પ્રતિષ્ઠા મળી જાય, શાંતિ પ્રાપ્ત નહીં થાય. સેલિબ્રિટી બની જાવ ને તોય સુસાઇડ તમારે કરવું પડે. બરાબર, લતા મંગેશકર આટલું મોટું એને બરાબર પદ પ્રતિષ્ઠા, માન સન્માન, રૂપિયા પૈસા મળ્યા ને, બરાબર, એ લતાજી જેને કહેવાય ભારતની કોયલ કહેવાય, લતાજીના ઇન્ટરવ્યુમાં લતાજી એમ કે છે, એને પૂછે છે તમને નેક્સ્ટ જન્મ મળે તો તમે શું બનશો? કે બીજું કાંઈ પણ બનીશ પણ લતા નહીં બનું, લતા મંગેશકર બીજી વાર નહીં બનું. તમે સમજી શકો કેટલી પીડા હશે એ પદ ઉપર, બરાબર ને? કેટલી પીડા, કેટલી હેરાનગતિ ભોગવી હશે શરીરની અંદર એને, કે બીજું કાંઈ પણ મળે, લતા મંગેશકર બીજી વાર નહીં બનવું. આ ખાલી લતાનું આ તો એક મેં એક્ઝામ્પલ આપ્યું છે. આપણા સેમ આ એક્ઝામ્પલ છે, સેમ ટુ સેમ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, ગુરુદેવ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.